નમસ્કાર. આજે તારીખ 25 નવેમ્બર 2025 મંગળવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર ગુણવંતરાય પોપટભાઈ આચાર્યની 60મી પુણ્યતિથિએ નીલરેખા શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. નીલરેખા શીર્ષક અંતર્ગત આજે ગુણવંતરાય આચાર્યના જીવન વિશે માન્ય શ્રી દક્ષાબેન પટેલ વક્તવ્ય આપશે અને ગુણવંતરાય આચાર્યનું સાહિત્ય સર્જન એના વિશે માન્ય શ્રી મિનલબેન દવે વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, પર્યુષણ સાહિત્ય પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન કરવાના મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થતું હોય છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી રસીલાબેન કડિયાને વિનંતી કે આપ આવો અને દક્ષાબેન પટેલનું સ્વાગત કરો. દર્શિતભાઈ ઠાકોરને વિનંતી કે મિનલબેન દવેનું સ્વાગત કરે. આ પ્રસંગે ખાસ ગુણવંતરાય આચાર્યના પૌત્ર માન્ય શ્રી શિવકુમાર શિશિર આચાર્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે, એનો હું આનંદ પ્રગટ કરું છું અને માન્ય શ્રી મિનલબેનને વિનંતી કે એમનું સ્વાગત કરે. આવો શિશિર. શિવકુમારભાઈ, હા પ્લીઝ. આભાર શિવકુમારભાઈ, આભાર દર્શિતભાઈ અને આભાર રસીલાબેન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ માન્ય શ્રી દક્ષાબેન પટેલ ગુણવંતરાય આચાર્યના જીવન વિશે વક્તવ્ય આપશે અને ત્યારબાદ ગુણવંતરાય આચાર્યનું સાહિત્ય સર્જન એના વિશે માન્ય શ્રી મિનલબેન દવે વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી દક્ષાબેન પટેલને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. સૌ પ્રથમ તો આદરણીય ગુણવંતરાય આચાર્યની ચેતનાને વંદન કરું છું. મિનલબેન અને આપ સૌને પણ વંદન. ગુણવંતરાય આચાર્યની 60મી પુણ્યતિથિ પર બોલવાની જે તક આપી છે એ માટે ઓમ કોમ્યુનિકેશનનો આભાર. આજના આ પ્રસંગે હું ગુણવંતરાય આચાર્યની બંને સાહિત્યકાર દીકરીઓ વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા તેમજ શિશિરભાઈ અને બિંદુબેન એમના ચારેય સંતાનોનું સાદર સ્મરણ કરું છું. મારે ગુણવંતરાય વિશે સૌથી પહેલો પરિચય દરિયાલાલ મારફતે થયો. કારણ કે હું કોલેજમાં હતી ત્યારે અમારા સમયે કોલેજના 4 વર્ષ, પ્રી કોમર્સ, FY, SY, TY. હું કોમર્સની વિદ્યાર્થીની અને પ્રી કોમર્સમાં અમારે ગુજરાતી વિષય રહેતો હતો અને એમાં અભ્યાસક્રમમાં નવલકથા દરિયાલાલ. આ મારો પહેલો પરિચય દરિયાલાલ થકી ગુણવંતરાય સાથે થયો. અને અમારા ગુજરાતીના અધ્યાપક બહેન બહુ જ સરસ રીતે ભણાવે અને બીજી કઈ કઈ નવલકથાઓ વાંચવી એમની એના વિશે પણ અમને સતત માર્ગદર્શન આપતા હતા. તો હવે આટલા વર્ષો
વચ્ચે વાંચ્યા પછી આજે એમના જીવન વિશે વાત કરવાનું પ્રસંગ મળ્યો છે ત્યારે બહુ ગૌરવ પણ છે અને આનંદ પણ છે. હું જે વાત કરીશ એમાં ગુણવંતરાય એ રીતે જ મારી વાત ખૂબ આદરપૂર્વક કરીશ, ગુણવંતરાયનો ઉલ્લેખ, એટલે એ ખાસ હું ધ્યાન દોરું છું. 125 વર્ષ પહેલા 9 સપ્ટેમ્બર 1900 ના રોજ જેતલસર કેમ્પમાં ગુણવંતરાયનો જન્મ થયો. વડનગરા નાગર બ્રાહ્મણ, પિતા પોપટભાઈ અને માતા જમનાબેનનું એ સંતાન. એમના જીવન વિશે વાંચતા મને એમના જીવનના 3 અંગો સમજાયા: શ્રવણ, વાંચન અને લેખન. આ મુખ્ય 3 એમના જીવનના અંગ વિશે હું વાત કરું તો સૌથી પહેલા શ્રવણ, સાંભળવું. સાંભળવાનો લાભ ગુણવંતરાયને ખૂબ નાનપણથી મળેલો. પિતાની નોકરી પોલીસ ખાતામાં અને લૂંટારાઓ, બહારવટિયાઓ, એ સમયની વાત છે, એ લોકોને પકડવાના હોય, એનો પીછો કરવાનો હોય, અને આ બધા સંતાય ક્યાં? તો ઘોર જંગલમાં, બહુ ડરામણા સ્થળોએ આ બધા સંતાય અને એમનો પીછો કરતા કરતા જવાનું અને રાતવાસો કરવો પડે. તો પોપટભાઈ રાતવાસો કરવા માટે ત્યાંના જે સ્થાનિક લોકો હતા, વાઘેર, મેર, બારોટ, એ બધાને બોલાવે અને ડાયરો જમાવે. સાથે નાના ગુણવંતરાય તો હોય. એકવાર એવું થયું, પાછલી રાતે બરાબર ડાયરો જામ્યો હતો અને એક જણે વાત ઉપાડી, અને એ વાત હતી ધીંગાણાની, કે કેવું ધીંગાણું થયું ને કેવો ખરાખરીનો ખેલ જામ્યો હતો. હવે બોલનાર જે હતા એની એટલી તાદૃશ્ય વર્ણન કરે કે પેલા નાનકડા ગુણવંતને તો એમ જ થાય કે એમની સામે જ ધીંગાણું ભજવાઈ રહ્યું છે. તે તો ખૂબ ડરી ગયા અને એક પિતાના પડખામાં ભરાઈ ગયા. પિતાને ખ્યાલ આવ્યો કે દીકરો ગભરાય છે, આ તો ના ચાલે. એટલે એમણે તરત ગુણવંતરાયને કહ્યું કે તમારે દોડતા જંગલના અમુક હદ સુધી જવાનું છે અને ત્યાંથી દોડતા પાછા આવવાનું છે, અને શરત મૂકી કે જો તમે આ ન કરવાના હોય તો હવેથી મારી સાથે આવવાનું બંધ. પણ નાના ગુણવંતરાયને તો ડાયરો સાંભળવો ગમે, ડાયરામાં મજા પડે, કારણ કે ડાયરામાં કઈ વાતો થતી હતી? તો વીરતાની વાતો, શૌર્યની વાતો, સાહસ, પરાક્રમ, જવામર્દી, શહીદી, આ બધી વાતો થતી હતી. એટલે એમને બહુ રસ પડતો. એટલે એમણે તરત મુઠ્ઠી વાળીને સીધું દોડવા માંડ્યું જંગલમાં, ને દોડતા પાછા પણ આવ્યા. પણ પાછા આવ્યા ત્યારે એ નિડરતાનું વરદાન લઈને આવ્યા, અને એ નિડરતા આજીવન એમના જીવનનો, એમના વ્યક્તિત્વનું અભિન્ન અંગ બનીને રહ્યું. આ નિડરતા એમને ક્યાં કામ લાગી? તો જ્યારે પત્રકાર થયા, વર્ષો પછી જ્યારે 1928 ની આસપાસ એ પત્રકાર થયા, ત્યારે ઘણીવાર એવું થાય કે કોઈ સમસ્યા હોય અને સમસ્યાની કડીઓ ખૂટતી હોય, એની વિગતવાર માહિતી ન મળતી હોય, ત્યારે તો આપણું અત્યારે છે એટલું સોશિયલ મીડિયા તો હતું નહીં, એટલે જાત તપાસ માટે જવું પડે. અને ઘણીવાર જાત તપાસમાં જોખમ હોય, તો એવા સમયે ગુણવંતરાય વેશ પલટો કરીને જીવ જોખમમાં મૂકીને પણ જાત તપાસ માટે જાય અને માહિતી એકઠા કરતા હતા. એટલે કે જ્યારે જે સમયની અંદર ઇન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ પણ નહોતું, એ સમયે એમણે આ ચીલો ચાતર્યો અને એમણે આ પુરવાર કર્યો. તો આ નિડરતા એમને એ સમયે બરાબર કામ લાગી. ડાયરો સાંભળતા સાંભળતા મેં કહ્યું ને એમ, પેલા જે બારોટ હતા, વાઘેર, મેર, એ બધા એટલું અદ્ભુત વર્ણન કરે, આબેહૂબ વર્ણન થતું હોય. તો નાનકડા ગુણવંતરાયના ચિત્તમાં એક કલ્પના શક્તિ ખીલી. વર્ણન કેમ થઈ શકે, એ વર્ણન શક્તિનો તાદૃશ્ય વર્ણન કેમ થઈ શકે, એનો સીધો અનુભવ એમના ચિત્તમાં ગ્રહણ થતો ગયો. અને જ્યારે એ મોટા થયા ત્યારે આપણને બધાને બરાબર ખ્યાલ છે કે એમણે આ જે સાહસ, શૌર્ય, પરાક્રમોની જે વાતો સાંભળી હતી, એમના ઐતિહાસિક નવલકથાના પાત્રોમાં આ બધું જ બિલકુલ મોહરી ઉઠ્યું. એ બધું જ એ આપણને એમાં દેખાય છે.
અને સ્પષ્ટ વિચાર કરવો, એ વિચારને વર્ણનાત્મક રીતે, તાદૃશ્ય રીતે કલમ દ્વારા કાગળ પર કેમ ઉતારવો, એની બરાબર વાત એ આ ડાયરામાં સમજ્યા અને એ ડાયરામાં એમણે એ વાતને આત્મસાત કરી. સાથે સાથે ડાયરો જમાવવાની પણ કળા એમને આત્મસાત કરી. એ ડાયરો પણ પોતે ગુણવંતરાય બહુ સરસ ડાયરો જમાવી શકતા હતા. એટલે આ શ્રવણને કારણે એમના લેખનમાં, એમની નિડરતામાં, એમના પત્રકારત્વમાં એમને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી આ શ્રવણની વાતે. બીજું એમનું અંગ છે વાંચન. વાંચનનો એમને જબરો શોખ, વિસ્તરની લત લાગે એમ કે ના વાંચવું છે. અને વાંચે પણ કેવું, રસ્તે ચાલતા ચાલતા પણ વાંચતા હોય, રસ્તે ચાલતા ચાલતા. હવે આજથી 112, 14, 15 વર્ષ પહેલાની વાત, અને જામનગર વાહનો તો જૂજ હોય એટલે અથડાવાનો કોઈ ભય ના હોય અકસ્માતનો, વટે માર્ગુને એમ તેમ અથડાઈ જાય, પણ એથી એમને કોઈ ફેર ના પડે. અને ઘણી વાર તો દિવાલના ટેકે ઉભરીને વાંચતા હોય, કોઈ વાર ઇલેક્ટ્રિકના થાંભલાના ટેકે ઉભા રહીને વાંચતા હોય. એટલે વાંચવાનો એમને જબરજસ્ત શોખ હતો. ગણિત અને ઇતિહાસ એ એમના ગમતા વિષયો. અને યાદશક્તિ ગજબની એટલે આપણે કહી શકીએ કે ફોટોજેનિક મેમરી. ઇતિહાસની કેટલીય ઘટના, નામ, સાલવારી એ બધું જ એમને બહુ જ કંઠસ્થ હોય. અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર સારું પ્રભુત્વ, એની જોડણી, એના અર્થ. જ્યારે પત્રકાર હતા ત્યારે સાથી પત્રકારોને ગુજરાતી કે અંગ્રેજી જોડણી કે અર્થની જરૂર પડે તો એમની પાસે ગુણવંતરાય આચાર્ય હરતો ફરતો જીવતો જાગતો શબ્દકોશ હતા. એટલી બધી એમની ગજબની એનું પ્રભુત્વ એમની વાત પર. અને મેઘાણી તો હંમેશા એમને લિવિંગ એન્સાઇક્લોપીડિયા એ રીતે એમને ઓળખતા હતા. 1917 મેટ્રિક થયા નડિયાદથી, અને પછી જુનાગઢની કોલેજમાં જોડાયા. 2 વર્ષ ભણ્યા પણ ખરા. ક્રિકેટ એમની પ્રિય રમત, ક્રિકેટ પણ રમ્યા, કેપ્ટન પણ બન્યા. પણ 2 વર્ષ પછી એમના શારીરિક સ્વાસ્થ્યને કારણે એમને અભ્યાસ છોડવો પડ્યો ડોક્ટરની સલાહ પ્રમાણે, એટલે એ આગળ ભણી શક્યા નહીં. પણ વાંચન પુષ્કળ એમનું, બહુ જ વાંચ્યું ને વાંચન દ્વારા એવા સમૃદ્ધ થયા કે એટલા સમૃદ્ધ થયા કે એ ભલે જાજુ ભણ્યા નહીં પણ જાજુ લખી શક્યા. જાજુ ભણ્યા નહોતા પણ વાંચનને કારણે એ જાજુ લખી શક્યા હતા. અને એનું ત્રીજું અંગ લેખન સૌથી મહત્વનું, કારણ કે જિંદગીના એમનો આયુષ્યકાળ માત્ર 65 વર્ષ, અને 65 વર્ષમાંથી 38 વર્ષ એમણે સતત લખ્યું છે. એટલે એમ કહેવાય કે લેખન એટલે ગુણવંતરાય ને ગુણવંતરાય એટલે લેખન, એકબીજાના પર્યાય થઈ ગયેલા. એટલું એમણે લખ્યું છે. હવે એમને લેખનમાં લેખક થવાની ઈચ્છા કરી. એમને સ્વપ્ન તો છે 15 વર્ષની ઉંમરથી સેવેલું કે મારે લેખક થવું છે, પણ લેખક થવાનું એમની માટે બહુ જ કપરું હતું. કારણ કે એ વખતે મેઘાણી અને મુનશી એ બંનેની કલમ એટલી બધી લોકો પર કામણ કરેલું, અને લોકો એટલું બધું એમને વાંચતા. અને સાથે સાથે રવ દેસાઈ પણ હતા, અને ચુનીલાલ મડિયા પણ હતા, અને એવા એ પન્નાલાલ પટેલ પણ ખરા, અને બીજા બધા મોટા મોટા નવલકથાકારો. અને એવા સમયમાં એમને પોતે લેખક તરીકે એન્ટ્રી લેવાની હતી. ગુણવંતરાય પરંપરાગત શૈલીને અનુસર્યા જ નહીં, એમણે પોતાની અલગ કેડી ઊભી કરી. જે આગળ બધું લખાતું હતું, વંચાતું હતું, એના કરતા જુદી કેડી એમને ચાતરી અને જુદા પ્રકારે પોતાની નવલકથાઓ, પોતાનું સાહિત્ય રચ્યું. 28 વર્ષની ઉંમરે એમનું પહેલું પુસ્તક પ્રગટ થયું. પછી 38 વર્ષ સડસડાટ લખ્યું. દિલનો દરિયો
ઠાલવી દઈને લખ્યું ને 170 પુસ્તકો દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. 1938માં ગુજરાતી સાહિત્યની અનન્ય અને ચિરંજીવી કૃતિ એવી દરિયાલાલ નું સર્જન કર્યું અને 1945માં દરિયાલાલ માટે રણજીતરામ સુવર્ણચંદ્રક આપીને એમનું બહુમાન થયું. હવે આ દરિયાલાલ લખવાની પ્રેરણા ક્યાંથી મળી, એ બીજ ક્યાંથી રોપાયું? તો આપણે પાછલા વર્ષોમાં જઈએ તો માધ્યમિક શિક્ષણ માટે ગુણવંતરાયના મોટાભાઈ કચ્છમાં હતા, એટલે માધ્યમિક શિક્ષણ માટે એમને કચ્છ મોકલવામાં આવ્યા અને ત્યાંની શાળામાં એ ભણ્યા. શાળાએ જાય ને આવે એ બધી વખતે એ માંડવી બંદરના ધક્કે ઉભા રહે અને ઉભા રહીને દરિયો જુએ, અફાટ દરિયો, ઉછળતો દરિયો, ભૂગવતો દરિયો, અને દરિયાનું એટલું બધું સંમોહન એમને થાય કે દરિયો આકંઠ પીધો, આકંઠ માણ્યો, અને પછી એ જે એમના ચિત્તમાં સંગ્રહાયો દરિયો એ મોટા થયા અને પછી એ બીજ વટવૃક્ષ થયા અને એક સાથે એમણે 29 દરિયાઈ કથાઓ આપી છે એવું કહેવાય છે. અને એવું લખાણમાં નરોત્તમ પલાણ સાહેબે પણ લખ્યું છે કે એ વર્ષોમાં દરિયાઈ નવલકથા લખનાર ગુજરાતી સાહિત્યમાં 2 કે 3 જ જણ હતા અને આખા ભારતમાં ગણીએ તો પણ ગણ્યા ગાંઠ્યા દરિયાઈ લેખકો હતા અને આખા વિશ્વમાં ગણીએ તો પણ સંખ્યા બહુ જૂજ હતી. અને એવા સમયે, હા આજે પણ એવા સમયે એમણે આ દરિયાઈ કથાઓ લખવાનું એક બહુ જ મોટું જબરજસ્ત એમને પોતાનું કાઠું બતાવ્યું અને આટલી 29 દરિયાઈ નવલકથાઓ આપી. એમણે આ જતા જ્યારે નાના હતા ત્યારે સ્કૂલ વખતે જ, ત્યારે એમણે ખારવાઓ સાથે પણ દોસ્તી કરી હતી. ખલાસીઓ સાથે દોસ્તી, ખારવાઓ સાથે દોસ્તી, ખારવાઓના રીત રિવાજો શું છે, એમનું પહેરવેશ શું છે, એમની ભાષા શું, એમની રહેણી કરણી શું, એ બધું જ એ જાણતા. લોકોને પણ થાય કે આ અજાણ્યો પારકા દેશનો છોકરો, રૂપાળા નાગર બ્રાહ્મણ, અને એ આપણી આવી વસ્તીમાં આવે છે અને મળે છે, બધા સાથે ભળે છે, પણ એમણે મિલનસાર સ્વભાવ એમનો, અને એને કારણે એક મિત્રતા પણ એમને ખારવાઓ સાથે જબરજસ્ત મિત્રતા કરી. અને મિત્રતાના દાવે જે એમની સાથે બસરા, મસ્કત અને બગદાદ આ 3 શહેરની દરિયાઈ મુસાફરી કરી અને જાત અનુભવ મેળવ્યો છે. એમને દરિયાઈ કથાઓ લખાઈ છે તો સાથે એમને જાત અનુભવ પણ કરેલો છે. ત્યાર પછી 1946માં એમણે ગુજરાતી સાહિત્યને બહુ જ અનન્ય એક નાટકની કૃતિ આપી, અલ્લાબેલી. 1857ની જે ક્રાંતિ થઈ એ ક્રાંતિમાંથી એક નાનકડી ચિંગારી લીધી અને એમણે એના પરથી અંગ્રેજ સરકારનો વિરોધ દર્શાવતું, અંગ્રેજ સરકારનો એની સામે બંડ પોકારતું હોય એવા પ્રકારનું એમણે અલ્લાબેલી નાટક લખ્યું. અને આ નાટક બહુ જ બધી જગ્યાએ ભજવાયું, ગામે ગામ ભજવાયું, ચોરે ચૌટે ભજવાયું, શહેરોમાં ભજવાયું, ગામડાઓમાં ભજવાયું, બધે જ ભજવાયું. અને એ સમયના બહુ જ દિગ્ગજ કલાકારો બલરાજ સાહાની, જશવંત ઠાકર, વનલતા મહેતા, ચાંપસી નાગડા, આવા બધા જે દિગ્ગજ કલાકારો છે એમને આ નાટક ભજવ્યું. અને બલરાજ સાહાની તો કહેતા કે જો ભારતના 10 શ્રેષ્ઠ નાટકોની યાદી કરવી હોય તો એમાં અલ્લાબેલી હોય જ. એટલી ઉચ્ચ કક્ષાનું નાટક એમણે લખેલું હતું. એ સમયમાં બહુરૂપી અઠવાડિક ચાલતું અને એમાં એમણે રહસ્ય કથાઓ, ડિટેક્ટિવ સ્ટોરી એ પણ એમણે લખી. અને એમનો એટલો મોટો ચાહક વર્ગ અને વાચક વર્ગ એમને મળ્યો ડિટેક્ટિવ વાર્તાઓનો, એ પણ એક એમનો અલગ, એ કલમને પણ સલામ કરવાનું મન થાય એવું ગજબનું એમનું ચિત્રગુપ્ત ને બધા એમના પાત્રો એમણે ઉભા કર્યા. ફિલ્મ ઉદ્યોગનું પ્રથમ સાપ્તાહિક મોજ મજા એ એમણે શરૂ કર્યું, ફિલ્મ ઉદ્યોગનું. અને આ સાપ્તાહિક એટલું બધું સફળ થયું કે એની પાછળ બહુ બધા એવા સામાયિકો પાછળથી શરૂ થયા હતા.
પત્રકાર બનવાનું સ્વપ્ન એમણે બહુ નાની ઉંમરે જોયેલું. લેખક બનવાની તો ઈચ્છા હતી જ, પણ પત્રકાર પણ એમને બનવું હતું. હવે એ પત્રકાર કેમ બન્યા, કેવી રીતે બન્યા? તો 1919 નિર્મળાબેન સાથે એમના લગ્ન થયા. લગ્ન થયા પછી નક્કી થયું કે ભાઈ આર્થિક રીતે સદ્ધર થવું પડશે, હવે આપણે પોતે કમાવવું પડશે. એટલે એમણે જાત જાતના કામ કર્યા. સંદેશ દૈનિકમાં પ્રૂફ રીડરનું ને એવું કામ શરૂ કર્યું. ત્યાંથી છૂટા થયા, જીનિંગ પ્રેસમાં ગયા, સ્કૂલના હેડમાસ્ટર બન્યા, દવાની દુકાનમાં ગયા, રોઝી બંદરમાં હાજરી પૂરનાર ક્લાર્કની પણ નોકરી કરી. આ જાત જાતના કામ કર્યા એમણે, પણ ક્યાંય ગોઠ્યું નહીં, ક્યાંય મન માન્યું નહીં. કારણ કે એમની અંદર તો પેલી લેખક થવાની તમન્ના હતી, એમનો સર્જક ને મોકળાશ જોઈતી હતી, અને આ બધું જ બંધિયાર સમય આધીન હતું. એટલે એમણે આ બધું છોડ્યું, ક્યાંય જીવ પરોવાયો નહીં. એટલે પછી 1928 એ સૌરાષ્ટ્ર અખબારમાં જોડાયા પત્રકાર તરીકે. જો પાછી એમણે ચેલેન્જ લીધી, પડકાર લીધો. અખબારમાં સૌરાષ્ટ્રમાં જોડાયા. સૌરાષ્ટ્રમાં એ વખતે અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, કક્કલભાઈ કોઠારી અને ભીમજીભાઈ, આ ચારની જોડી, અને આ ચારની એવી તેજ તરાર એમની કલમ, અને એ દેશ ને અસ્મિતાને લગતા, દેશના પ્રશ્નોને લગતા, રજવાડાઓની ખટપટને લગતા, સામાજિક પ્રશ્નોને લગતા એટલું બધું જબરજસ્ત એમનું કલમ ચાલતી હોય આ ચારે જણની. અને એમાં ગુણવંતરાયને બેસવાનું હતું એ પંગતમાં. પણ ગુણવંતરાયની કલમ પણ એટલી જ કસાયેલી હતી. છેક બાળપણથી શ્રવણ કરેલું, વાંચન કરેલું, અને પિતાનો વારસો પણ હતો એમની પાસે તો, વાંચનનો સમૃદ્ધ વારસો. અને એ બધાને કારણે એમની એવી કલમ કસાઈ કે એ આ હરોળમાં પોતાનું સ્થાન મેળવી શક્યા હતા. અને એવી રીતે પત્રકાર તરીકે પણ એમણે બહુ સરસ ભૂમિકા ભજવી. ત્યાર પછી તો સૌરાષ્ટ્ર મિત્ર, રોશની, ફૂલછાપ, પ્રજાબંધુ, અખંડાનંદ, ગુજરાત સમાચાર, આ બધા જ અખબારોમાં એમની કટાર આવે, એમની કોલમ આવે, એમની નવલિકાઓ આવે, એમની નવલકથાઓ ક્રમશઃ આવે. અને એમ કરતા કરતા એ તંત્રી લેખ લખતા થયા, તંત્રી સ્થાન સુધી પહોંચી શક્યા. ફૂલછાપ અખબારમાં એમનું બહુ જ મોટું આગવું પ્રદાન એટલે રાજકારણની હાસ્ય કટાર, હું બાવોને મંગળદાસ. એ સમયમાં પણ હાસ્ય કટારો લખાતી હતી, પણ ગુણવંતરાય પહેલા જ આપણે વાત થઈ કે પરંપરાગત શૈલીમાં નહોતા. એ હંમેશા પોતાની નવી કેડી ઊભી કરતા, નવો ચીલો ચાતરતા. એટલે એમણે રાજકારણ પર વ્યંગ કરતી હાસ્ય કટાર શરૂ કરી, અને એ એવી જામી કે ગુજરાતી હાસ્ય કટારનું આખું રૂપ બદલાઈ ગયું. જે પરંપરાગત હાસ્ય કટાર હતી એના રૂપને બદલી નાખવાનું કામ પણ એમણે કર્યું. હવે મુંબઈની ફિલ્મ કંપની રણજીત મૂવી ટોનના માલિકે એમને આમંત્રણ આપ્યું કે અમારે ત્યાં આવો વાર્તા લેખક તરીકે. એમને સ્વીકાર્યું, ગયા. વાર્તા લેખક તરીકે બહુ જ સફળ થયા, અને એમની ઘણી બધી વાર્તાઓમાંથી હિન્દી પિક્ચરો પણ થયા, ગુજરાતી પિક્ચરો પણ થયા, અને એ રીતે એમની ફિલ્મો પણ બની. ધર્મ અને સંસ્કૃતિને ગામડે ગામડે પહોંચાડનાર જે ભક્તો હતા, એ સમયમાં પણ ભક્તિ યુગ હતો જ, અને એ સમયમાં જે ભક્તો હતા એમના જીવન ચરિત્ર ઉપર પણ એમને સરસ સંત કથાઓની રચના કરી છે, નિબંધો પણ લખ્યા. આમ ગુણવંતરાયે દરિયાઈ, ઐતિહાસિક, સામાજિક અને રહસ્ય કથાઓ, નાટક, નિબંધ, પત્રકારત્વ, નવલિકા, એમ દરેક ક્ષેત્રે, કવિતાને છોડીને દરેક ક્ષેત્રે લેખન કામ કરીને એક ઊંચા દરજ્જાના સર્જક તરીકે પોતાની જાતને પુરવાર કરી છે. ગુણવંતરાય પ્રગતિવાદી અને પ્રતિબદ્ધ લેખક હતા. એમની નવલકથાઓમાં સામાજિક નિસ્બત જોવા મળે. લેખનમાં જેટલી સામાજિક નિસ્બત હતી, સામાજિક પ્રતિબદ્ધતા હતી, જેનો આપણને વાચક તરીકે અનુભવ થાય, એટલું જ
નિસ્બત એમના નિજી જીવનમાં પણ હતી, એમના અંગત જીવનમાં પણ એ હતું. ગુણવંતરાયના જીવન વિશે વાંચતા વાંચતા આ નિસ્બત સંદર્ભે પણ વાત મનમાં થઈ અને વાંચતા વાંચતા મને જુદા જુદા ગુણવંતરાય મળ્યા, જુદા જુદા ગુણવંતરાયને હું પામી, એમનો પરિચય થયો. એમાં સૌથી પહેલા મને મળ્યા રૂઢિભંજક ગુણવંતરાય. 1919 નિર્મળાબેન સાથે લગ્ન થયા, શિશિરભાઈનો જન્મ થયો અને 1932 ક્ષયની અસાધ્ય બીમારીને લીધે નિર્મળાબેનનું જીવન સંકેલાઈ ગયું. બાળક શિશિરની જવાબદારી તો હતી જ, એટલે ફરી લગ્ન કરવાનો પ્રશ્ન ઉભો થયો. હવે આ સમયમાં ગુણવંતરાય ના જે લેખો લખાતા એમાં એ હંમેશા સ્ત્રીને જે અન્યાય થાય છે, એને જેની પર જે અત્યાચારો થાય છે, સામાજિક રીતે જે કુરિવાજો છે જેને કારણે સ્ત્રીઓને સહન કરવું પડે છે, એના વિશે લેખો લખતા. હવે ફરી લગ્ન કરવાની વાત આવી ત્યારે પોતે જે લખતા હતા સ્ત્રીના સંદર્ભમાં, હવે એમને કરી બતાવવાનો સમય આવ્યો. તેમણે નક્કી કર્યું કે પોતે એવી સ્ત્રી સાથે લગ્ન કરશે કે જે સામાજિક કુરિવાજોને કારણે ખૂબ અટવાયેલી હોય, નિસહાય હોય. પતિ દ્વારા ત્યજાયેલી સ્ત્રીને ઓ હાથ કોઈ ના પકડે. અને એવા સમયે એમણે લલિતાબેન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા. અને આંતરજ્ઞાતા તો વડનગરા નાગર, અને આંતરજ્ઞાતીય લગ્ન સીધા નાદબાર મુકાઈ ગયા. પણ એમણે તો વર્ષો પહેલા એમના પિતાના મૃત્યુ વખતે જ છોડી દીધું હતું. પિતાના મૃત્યુ વખતે જ ઘર છોડીને નીકળી ગયા હતા, એટલે એથી એમને કોઈ ફરક નહોતો પડતો. અને લલિતાબેન સાથે એમણે લગ્ન કર્યા. નવું જીવન શરૂ કરતી વખતે એમણે એમનું નામ બદલીને નીલા રાખ્યું. તો આમ રૂઢિભંજક ગુણવંતરાય. એવો સ્ત્રી સન્માન, સ્ત્રી કેળવણી, સ્ત્રી સ્વતંત્રતા, સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા, આ બધી બાબતના હિમાયતી હતા, તરફદાર હતા. સમાજ સુધારણા, આ બધા કુરિવાજો દૂર કરવા માટે, સમાજ સુધારણા માટેના પોતાના વિચારો ફેલાવવા માટે એમણે સામાજિક નવલકથાઓ, સામાજિક નવલિકાઓ લખી. એમના જે ક્રાંતિકારી વિચારો હતા, એમણે તો પગલું લઈ જ લીધું હતું રૂઢિભંજક થઈને. એમના જે ક્રાંતિકારી વિચારો હતા એ નવલિકામાં એ વણી લેતા હતા અને એના દ્વારા જૂનવાણી, ચુસ્ત રૂઢિચુસ્ત જે સમાજ હતો એની પર આકરા પ્રહારો પણ કરતા. એવી એમની તેજ કલમ. આ વાત એમની નવલકથા કે નવલિકા સુધી સીમિત નહોતી. એમના અંગત જીવનમાં પણ એમને અમલીકરણ કર્યું. સ્ત્રી સ્વાતંત્રતા, સ્ત્રી સન્માનની વાત છે. નીલાબેન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા. એ તો સાવ નાના ગામમાંથી આવેલા હતા. એમને કેળવવાનું કામ, એમને કેળવ્યા, જાહેર પ્રવૃત્તિમાં ભાગ લેતા કર્યા. એ વખતે તો આઝાદી નહોતી મળી, એટલે ગાંધીજીના જે કાર્યક્રમો થતા એમાં ભાગ લેતા કર્યા. અખિલ હિન્દ મહિલા પરિષદના એમને સભ્ય બનાવ્યા અને એ રીતે એમને કેળવવાનું કામ કર્યું. એટલું જ નહીં, એ સમયના ગાળામાં બહેનોનું કામ શું? બાળકોનો ઉછેર કરવો, ઘર સંભાળવું, ઢોર ઢાખર સાચવવા, ખેતીવાડીનું કામ કરવું, અને એમાં બહેનોની ગૃહસ્થી પતી જાય. એવા સમયે ગુણવંતરાયે નીલાબેન માટે આખા દિવસનો નોકર રાખેલો. આખા દિવસનો નોકર. અને નીલાબેન એ સમયમાં સ્વિમિંગ પુલમાં જતા. અત્યારે તો આપણને અત્યારે જવામાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે. તો આ તો 1935 પછીની વાત છે, 1935ની વાત છે. અને ત્યારે સ્વિમિંગ પુલમાં જવું, એમનો કંઠ બહુ સરસ, એટલે એમને સંગીત શિક્ષક રાખ્યા હતા. એટલે સુધી અટક્યા નહીં, ગ્રામોફોન વસાવી આપ્યું, હાર્મોનિયમ વસાવી આપ્યું, અને એ રીતે એમને પૂરેપૂરી કેળવણી આપીને તૈયાર કરવાનું કામ ગુણવંતરાયે કરેલું. આટલું કરવા છતાં ગુણવંતરાયને સતત મનમાં થતું કે મારે નીલાને કંઈક આપવું છે. અને શું આપવું છે? તો સોનાની બે બંગડી. એમને સોનાની બે બંગડી આપવી હતી. તો એક દિવસ એ બેસી ગયા એક પ્રકાશકને ત્યાં, રાતના બેઠા
લખવા માટે, અને સડસડાટ લખતા ગયા. સવાર સુધીમાં 192 પાનાની કોરી કિતાબ નવલકથા પૂરી કરી. પ્રકાશકને આપી અને કંઈક મને હવે સોનાની 2 બંગડી આપી દો. એટલે વિચાર કરો કે સ્ત્રી સન્માન એ સમયમાં એટલે બહુ જ મોટી વાત છે. એટલે આ ગુણવંતરાયનો પણ મને બહુ સરસ પરિચય થયો. હવે પત્ની સુધી મર્યાદિત નહોતા રહ્યા, એને 3 દીકરીઓ પણ હતી, અને 3 દીકરીઓને ભણાવી ગણાવી સરસ પ્રવૃત્તિમાં રાખી. 2 દીકરીઓ તો આપણે સાહિત્યકાર તરીકે ઓળખીએ જ છીએ, પણ ગુણવંતરાય પાસે હંમેશા આર્થિક સંકળામણ રહી, સતત આર્થિક ભીસમાં હોય. અને આ ચારે સંતાનોને લઈને બોમ્બે ગયેલા હતા, મુંબઈ રહેવા ગયા હતા. આર્થિક ભીસ, 4 સંતાનોને ભણાવવાનું કરવાનું છે, તો શું કરવું? તો એમને કહું કે જરાય ગભરાવાની જરૂર નથી. 365 દિવસ ટેબલ ખુરશી તો ઘરમાં મળે જ નહીં, આર્થિક રીતે જ સદ્ધર નહોતા. એ ટેબલ ખુરશી તો મળે નહીં. આરામ ખુરશી પર પગ વાળીને બેસે અને ઘૂંટણ ઉપર પેલું લેટર રાઇટિંગ પેડ મૂકે અને લખ્યા કરે સવારથી સાંજ સુધી. અને કલમના જોરે 4 સંતાનોનો અભ્યાસ પણ કર્યો, 4 સંતાનોની પ્રવૃત્તિઓ પણ થઈ, અને 4 સંતાનોને સરસ રીતે એમણે કેળવ્યા પણ ખરા. રાષ્ટ્રપ્રેમી ગુણવંતરાયનો પણ પરિચય થયો. રાષ્ટ્રપ્રેમી ગુણવંતરાય, કારણ કે ગુણવંતરાય 1900 થી 1965 સમયગાળાનું સંતાન. ગુલામ ભારત, અંગ્રેજોનું રાજ, અંગ્રેજોના અત્યાચાર અને દમન, 1915 ભારતમાં ગાંધીજીનું આગમન, 2 વિશ્વયુદ્ધો, રશિયન ક્રાંતિ, સામ્યવાદ અને સમાજવાદની શરૂઆત. આવા સંજોગોમાં એમની યુવાની પસાર થઈ છે. એટલે બહુ સ્વાભાવિક છે કે એ એમના ચિત્તમાં એ વાત હતી, અને એ કલમ દ્વારા એમણે બહાર પણ આપી. અંગ્રેજોના અમાનુષી અત્યાચારોને જોતા જોતા એ પ્રખર રાષ્ટ્રવાદી બન્યા. જ્વલંત રાષ્ટ્રપ્રેમને કારણે એમણે ધારદાર ભાષામાં કટાક્ષ વ્યંગવાળા બહુ જ બધા અંગ્રેજોની વિરુદ્ધના લેખો અખબારમાં એમણે લખ્યા. લોક આંદોલનમાં પણ ભાગ લીધો, અને ભારતના ભાગલા વખતે બિન સાંપ્રદાયિક કરારનામું બહાર પડ્યું હતું, બિન સાંપ્રદાયિક જાહેરનામું બહાર પડ્યું હતું. એમાં એમણે હસ્તાક્ષર પણ કર્યા. રાષ્ટ્રપ્રેમી હતા. સૌરાષ્ટ્ર અખબારમાં હતા ત્યારે એના પ્રતિનિધિ તરીકે 1930 દાંડી કૂચમાં પણ જોડાયા હતા. આવું એમનું રાષ્ટ્રપ્રેમ. પરગજુ ને ઉદારદિલ તો ખરા જ ખરા. અને પરગજુ ને ઉદારદિલ તો કેવા કે નિષ્કામ ભાવે નિષ્ઠાપૂર્વક જ્યારે જેને જેવી જરૂરત પડી એવું એમણે લખી આપ્યું. કોઈકને પુસ્તકમાં લખવું હતું તો લખી આપ્યું. કોઈ ફિલ્મ દિગ્દર્શક આવે કે ભાઈ મને જાનદાર ચોકદાર સંવાદો લખી આપ્યા તો પણ લખી આપ્યા. કોઈકે કહ્યું કે મારે આની અંત બરાબર કરવાનો છે તો લખી આપો તો પણ લખી આપ્યું. અને એમણે લખ્યું એટલે નિષ્કામ ભાવે, કોઈ પાઈ પૈસાની અપેક્ષા નહીં, કોઈ જાતની આશા અપેક્ષા વગર એમણે લખ્યું. દેશ આઝાદ થયો. એમના મિત્રોએ કહ્યું કે તમે ચૂંટણી લડો, પણ એ રાજકારણથી દૂર રહેવા માંગતા હતા, એ ના લડ્યા. મિત્રો ચૂંટણી લડ્યા, અને જે ચૂંટણી લડી રહ્યા હતા એ મિત્રો માટે એમણે સખત કામ કર્યું, રાત દિવસ કામ કર્યું. અને મિત્રોએ એમની વાણી, એમની કલમ, એમનું ઘર, એમનું પ્રેસ, એમની કાર બધું જ સુખેથી વાપર્યું. અને બધો ખર્ચો કોના માથે? ગુણવંતરાયના માથે મૂકી અને બધા પોતપોતાના સત્તા સ્થાન પર ગોઠવાઈ ગયા. પણ ઉદારદિલ ગુણવંતરાયે ક્યાંય એનો ઉલ્લેખ સરખા નથી કર્યો કે એમની સાથે શું થયું. એમ નાટક અલ્લાવેલી લખ્યું એટલેથી અટક્યા નહોતા. નાટ્ય સંસ્થાના સ્થાપક પણ હતા. એ વખતે રંગભૂમિ એક બહુ જ મોટી નાટ્ય સંસ્થા, એકતા તો ખરી પણ સાથે રંગભૂમિ પણ મોટી નાટ્ય સંસ્થા, અને એની સ્થાપનામાં એમનો સિંહ ફાળો. સંસ્થા પાસે ટાંચા સાધનો અને નાણાકીય જોગવાઈ ખૂબ ઓછી, આર્થિક તંગી ત્યાં પણ. એમ છતાં ગુણવંતરાયે એકથી ચડિયાતા નાટકો એમના માર્ગદર્શન નીચે એકથી ચડિયાતા નાટકો આપ્યા, અને એ બધા જ નાટકો ખૂબ વખણાયા. એમણે અલ્લાબેલી સિવાય પણ બીજા 7 નાટકો લખ્યા છે.
ઘાટકોપરમાં રહેતા હતા. ત્યાં એમણે ઘાટકોપરમાં પણ એક રંગમંચ કરીને નાટ્ય સંસ્થા શરૂ કરી અને એ જે યુવકો હતા એમની સાથેના આસપાસ રહેતા એ બધાને પણ નાટક તરફ કેળવ્યા, નાટક માટે અભિમુખ કર્યા અને નવા કલાકારોની આખી પેઢી તૈયાર કરવાનું કામ પણ એમણે કર્યું. એ સમય એવો હતો કે જ્યારે છોકરીઓ નૃત્ય કરે, છોકરીઓ જાહેરમાં ગાય, નાટકમાં ભાગ લે, એ શક્ય નહોતું. બહુ ટીકા થતી. અને એવા સમયે નાટકમાં છોકરીનું પાત્ર, સ્ત્રી પાત્ર મળે નહીં. તો ગુણવંતરાયને એથી કોઈ ફેર નતો પડતો. એમની તરત બંને દીકરીઓ ઈલા અને વર્ષા બંનેને નાટકમાં જોડતા રહ્યા. એટલે આ પણ એક એમની એક ખુમારી હતી કે દીકરીઓને પણ એમને નાટકની તક આપી. આવા લોક ચાહનાના સ્વામી, શબ્દ સ્વામી તો ખરા જ, પણ લોક ચાહનાના પણ સ્વામી, લોક હૃદયમાં વસેલા ગુણવંતરાય લોકોના મનમાં કેવું આદર મળ્યું, સ્થાન મેળવેલું હતું. એના બે પ્રસંગની વાત કરી લો. જામનગરના જામ સાહેબે અને મહારાણીએ આયુર્વેદિક મુદ્રણાલય પ્રેસમાં ચરક સંહિતા છાપવાનું કામ માટે ગુણવંતરાયને બોલાવ્યા. સરસ મજાનું ઘર રહેવા આપ્યું. બધું સરસ ચાલ્યું 2-3 વર્ષ. અને પછી આઝાદી મળી એટલે રજવાડાઓનું વિલીનીકરણ થયું, પ્રેસ બંધ થયું, રજવાડાએ જે ઘર આપ્યું હતું ઘર આપી દીધું, પાછું આપવું પડ્યું અને હવે કમાવા માટે મુંબઈ આવ્યા. મુંબઈમાં પોતાનું ઘર હતું પણ પાડોશી હડપ કરી ગયા હતા એટલે હવે ઘર વગરના. એ ઘર શોધી રહ્યા હતા, પોતાનું સ્વમાન સાથે શોધી રહ્યા હતા અને એમને શ્રદ્ધા હતી કે એમને ક્યાંક ઘર મળી જશે. અને એવા સમયની અંદર એ ઘર શોધવા માટે ગયા. પણ એ દરમિયાન બહુ જ સખત માનસિક રીતે અટવાયેલા તો હતા. એકલા જ ગયા હતા. પહેલી વાર એ એકલા ગયા હતા અને એમને હતું કે પોતે સેટલ થાય પછી પરિવારને લઈ આવે. પણ બહુ રખડપટ્ટી કરી, આર્થિક પરિસ્થિતિ જરા પણ ઠેકાણે પડી નહીં, જમવા પીવાના, ખાવા પીવાના ઠેકાણા પડ્યા નહીં અને સખત માંદા પડી ગયા. અને માંદા પડી ગયા એટલે એમના મિત્રોએ પ્લેનમાં બેસાડી દીધા અને તાર કરી દીધો નીલાબેનને કે એમને એરોડ્રામ પરથી લઈ આવજો. તો શિશિરભાઈ અને નીલાબેન એરપોર્ટ પર લેવા ગયા અને એમણે ગુણવંતરાયને જોયા તો એ લોકો ડઘાઈ જ ગયા. સાવ નંખાઈ ગયેલું શરીર અને જબરજસ્ત બીમાર પડી ગયેલા. ઘરે લાવ્યા. આર્થિક તો કોઈ પરિસ્થિતિ એટલી બધી નબળી હતી, કોઈ કમાનાર તો હતું નહીં અને એમના દવાના ખર્ચા નીલાબેન ઘરગથ્થુ ઈલાજો કરે રાખે. ત્યારે એમના ઘરે દરરોજ ફ્રૂટ ભરેલો, જાત જાતના ફળ ભરેલો એક કરંડિયો આવે અને એ ફળ ગુણવંતરાયને આપવામાં આવે. આવું 1-2 દિવસ નહીં, 365 દિવસ, એક આખું વર્ષ આ રીતે ફ્રૂટનો કરંડિયો આવતો. અને પછી ખબર પડી કે એમનો એક ચાહક જે એમની નવલકથા વાંચતા હતા, જે એમના નાટકો જોતા હતા, એમને ખબર પડી કે મારો લેખક માંદો છે અને એના ગામ છે. તો એમણે આ રીતે 1 વર્ષ સતત ફ્રૂટ એમને મોકલી આપ્યા હતા. 1 વર્ષ પછી નીલાબેનની બહુ સેવા શુશ્રૂષાથી એ જીવલાઈન માંદગીમાંથી બેઠા પણ થયા. એમાં 1 વર્ષ નીકળ્યું માંદગી પછીનું. હવે એમને પાછું મુંબઈ આવવાનું મન થયું. કમાવા માટે તો મુંબઈ જ જવું પડે. નીલાબેનની ઈચ્છા હોય કે ના હોય, 4 સંતાનો સાથે એ લોકો પહોંચ્યા મુંબઈ. હવે અહીંયા ઘર હતું નહીં, ઘર શોધી રહ્યા હતા અને એવામાં એક વ્યક્તિ એમની પાસે આવ્યો, એક વેપારી, અને એમણે ગુણવંતરાયના હાથમાં ચાવી આપી અને કે ઘાટકોપરમાં મારું ઘર છે, પાઘડીની ચિંતા કરતા નહીં, પાઘડી વગર ઘર ના મળે. તો એમને કહ્યું પાઘડીની ચિંતા કરતા નહીં, સુખેથી મારું ઘર તમે વાપરો. તમે મારી ભાષાના લેખક છો, હા, મારી ભાષાના લેખક છો અને મારી ભાષાનું, ગુજરાતી ભાષાનું કામ કરી રહ્યા છો અને એટલે માટે મને તમે આ ઘર વાપરો. જો આ લોક ચાહના લોકોના દિલ પર કેવું રાજ કર્યું હશે. એમની કલમે, એમની નવલકથાએ કે એ અજાણ્યો માણસ જેને સાહિત્ય સાથે કોઈ સીધો સંબંધ નહીં, એ તો વેપારી માણસ હતો પણ વાંચતો હતો અને એ રીતે એમણે પોતાનું ઘર આપ્યું. ઘાટકોપરમાં રહે અને સસ્તું સાહિત્યના મનુ સુબેદાર સાથે એમની મિત્રતા. મનુ સુબેદાર રહે છે
પ્રોપર બોમ્બેમાં, અને આ રે પરા વિસ્તાર ઘાટકોપરમાં. મનુ સુબેદારને એ ગુણવંતરાયની વાતો સાંભળવી ખૂબ ગમે, એટલે ત્યાંથી ગાડી મોકલે. ગુણવંતરાય એમાં બેસે, ત્યાં પહોંચે, બંને મિત્રો વાતો કરે, પેલા ડાયરો જામે, વાતો સાંભળે, મજા કરે. એકવાર એવું થયું કે લગાટ 3 વખત ગાડી ઘાટકો પર આવી અને ગુણવંતરાય ગયા જ નહીં. તો મનુ સુબેદારે પૂછપરછ કરી કે 3 વાર ગાડી મોકલી, તમે કેમ આવ્યા નહીં? તો એમણે કીધું, ભાઈ આ કલમના જોરે મારું ઘર ચાલે છે, અને હું ત્યાં સુધી આવું ને ત્યાં વાતો કરું ને પાછું આવું. વાતો કરવી તો ગમે, પણ મારો આખો દિવસ ભાંગે, અને ભાંગે તો પછી મારે તો લેખન કાર્યમાંથી જ મારું અર્થોપાર્જન છે. મનુ સુબેદાર સમજી ગયા આખી પરિસ્થિતિને. એક અઠવાડિયું ગયું, અને અઠવાડિયા પછી ફરી ગાડી આવી અને કે તાત્કાલિક તમને સાહેબ બોલાવે છે. એ પહોંચ્યા ત્યાં, અને મનુભાઈએ એમના હાથમાં ફ્લેટની ચાવી આપી અને કહ્યું કે આ ઓફિસની બાજુમાં જ મારો ફ્લેટ છે, તમે ત્યાં રહો પરિવાર સાથે, બહુ સરસ મજાનો ફ્લેટ, પરિવાર સાથે રહો, અને હવે આપણે નિયમિત સરસ રીતે વાતો કરી શકીશું. આમ ગુણવંતરાયને લોકો પાસેથી, અજાણ્યા લોકો પાસેથી, વાચકો પાસેથી, ચાહકો પાસેથી, ભાવકો પાસેથી ખૂબ પ્રેમ મળ્યો, અઢળક પ્રેમ મળ્યો. 1965નું વર્ષ, છેલ્લી દીકરી વર્ષાબેન, એમના લગ્ન થયા. હવે એમને પરમ સંતોષ હતો કે 4 સંતાનો ગોઠવાઈ ગયા છે, સાંસારિક રીતે જે રીતે ગોઠવાવા જોઈએ બધું પતી ગયું છે. એમને પરમ સંતોષ હતો. હવે એમની ઈચ્છા, એક અદમ્ય ઈચ્છા એક એવી હતી કે ગુજરાત પાસે મોટો દરિયો કાંઠો છે, અને વહાણવટાની તો આપણી વર્ષો જૂની પરંપરા છે, અને એની જે ગૌરવ ગાથા છે એની તવારીખનું પુસ્તક કરવું, એવું એમના મનમાં એક ભાવ હતો, અદમ્ય ઈચ્છા હતી. એટલે એમને હતું કે હવે હું નિવૃત્ત, બધી જવાબદારી, સાંસારિક જવાબદારીથી મુક્ત થયો છું 65માં, એટલે હવે આ કામ થઈ શકશે. પણ એ જ ગાળામાં ગુજરાત સમાચારનું નિમંત્રણ આવ્યું કે તમારી શરતે તમે આવો અને ગુજરાત સમાચારમાં જોડાઓ. પણ નીનાબેનનું કહેવું કે ભાઈ આખી જિંદગી તો નોકરી કરી નથી, હવે નોકરી શા માટે કરવી? પણ ગુણવંતરાયને હતું કે ગુજરાત સમાચારમાં જોડાવું. તો નીલાબેન કે તમે જોડાઓ એ પહેલા આપણે રાજકોટના ઘરમાં જઈએ. રાજકોટમાં ઘર બનાવ્યું કોણે? નીલાબેને. હવે એની પાછી વાત છે. ગુણવંતરાય બહુ વર્ષો પહેલા ત્યાં હશે, અને એ વખતે એમની રોયલ્ટીના થોડાક પૈસા હશે, એ પૈસામાંથી પ્રકાશકે સાવ ઉજ્જડ એરિયામાં એક પ્લોટ ખરીદી રાખ્યો હતો ગુણવંતરાયના નામે. ગુણવંતરાય પોતે તો ભૂલી ગયા હતા, વર્ષો વીતી ગયા હતા, અને અચાનક સોસાયટી બાંધવાનો છે એવો કાગળ આવ્યો. ગુણવંતરાયે નીલાબેનને મોકલ્યા કે જાઓ તમે અને વેચી કાઢો જગ્યા. પણ નીલાબેન તો આવ્યા, પૈસાની જોગવાઈ કરી, લોન લીધી, ગમે તે રીતે પોતાનું ઘર બાંધ્યું, અને ઘરને નામ આપ્યું નવદુર્ગા. એટલે આગ્રહપૂર્વક એ લઈ ગયા કે ચલો રાજકોટ આવ્યા. નવેમ્બર 1965માં 10 દિવસ રહ્યા. એમની દરિયાઈ નવલકથા સરમત સંઘાર, એ પુસ્તકનું છેલ્લું પ્રકરણ બાકી હતું, એ પુસ્તક પૂરું કર્યું. જો હવે આ પુસ્તક કોને અર્પણ કર્યું? તો આઝાદીમાં જે શહીદ થયા જવાનો, એ શહીદ જવાનોને એમના પુસ્તક અર્પણ કર્યું, સરમત સંઘાર. અને એમને 25મીએ બોમ્બે આવવા માટે નીકળવાનું હતું, 25મી તારીખે. 24મી રાતના પતી ગયું પુસ્તક, એ સૂઈ ગયા. રાતના 1 વાગે સખત ઉકળાટ લાગ્યો, અનુભવ થયો, અને ઘરની બહાર, ઘર ખોલીને બહાર નીકળી ગયા. બસ બહાર નીકળ્યા, ઘરની બહાર શું નીકળ્યા, એમના શરીરમાંથી પણ બહાર નીકળી ગયા. એમણે એમના જીવન નૈયાના બધા જ જાણે એક સાથે બધા જ શળ ખોલી કાઢ્યા, અને બહુ જ દૂરની સફરે ચાલી નીકળ્યા, અને પાછળ મૂકી ગયા બહુ જ સમૃદ્ધ સાહિત્ય. એટલે ગુણવંતરાય
વિશે એક વાક્યમાં કહું તો વિચારવું, લખવું અને જીવવું, આ ત્રણેયમાં એકરૂપતા હતી. જેવું વિચાર્યું એવું લખ્યું, જેવું લખ્યું એવું જીવ્યું, એવું એ જીવન જીવ્યા. આવા આ ગુણવંતરાયને શત શત વંદન. દક્ષાબેને બહુ જ સરસ રીતે ગુણવંતરાયના જીવનને મૂકી આપ્યું. એની સાથે સાહિત્ય કૃતિઓ પણ વણતા ગયા. એમની નવલકથાઓ, નાટક, વાર્તા, નિબંધો બધા જ વિશે વાત આવી. તો હવે હું એમના સર્જન વિશે વાત કરીશ. એમણે કહ્યું કે 65 વર્ષનું આયુષ્ય અને 170 પુસ્તકો, એટલે એમની જિંદગીના વર્ષ કરતા પણ 105 પુસ્તક વધારે. અને લખવાનું તો માત્ર 38 વર્ષ જ એમણે કર્યું છે. તો 38 વર્ષમાં 170 પુસ્તક લખનાર માણસ, એની સર્જન શક્તિ કેટલી તેજ હશે, કેટલી તીવ્ર હશે, અને એની જરૂરિયાત અંદરથી કેવી હશે કે મારે આ લખવું જ છે. એટલે આપણને સલામ ભરવાનું મન થાય ગુણવંતરાય આચાર્ય માટે. ભણ્યા છે તો માત્ર કોલેજના 2 જ વર્ષ, સ્નાતક પણ નથી થયા પૂરું, અને એમના સર્જનનો વ્યાપ કેટલો બધો વિશાળ છે. દરિયાઈ નવલકથાઓ આવી તો એ દરિયો પાછો માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો. એ દરિયો સિશેલ ટાપુનો પણ છે, એ દરિયો આફ્રિકાનો પણ છે, એટલે કે જિંગબારનો પણ છે, અને અરબસ્તાનના દરિયાના કેટલા બધા બંદરોને સ્પર્શી આવી છે એમની નવલકથા. દક્ષિણ ભારતમાં પણ એ હિન્દ મહાસાગર છે એને ફર્યા છે. હિન્દ મહાસાગર માટે જ એમણે શબ્દ વાપર્યો છે દરિયાલાલ. બીજા કોઈ સમુદ્રને કોઈ દેશનું નામ નથી મળ્યું. એકમાત્ર એવો મહાસાગર છે જેને દેશના નામથી ઓળખવામાં આવે છે, હિન્દ મહાસાગર. અરેબિયન સી ને બધા તો નાના નાના છે. આ તો મહાસાગર આપણા જે છે એમાં એક જ એવો મહાસાગર છે જેને દેશનું નામ મળ્યું છે, અને એને તો બહુ લાડથી ગુણવંતરાયે દરિયાલાલ તરીકે ઓળખાવ્યો છે. જેમ એક વ્યક્તિને પોતાની માતૃભૂમિ માટે પ્રેમ હોય, એ રીતે આ લેખકને અને આ દરિયાઈ નવલકથામાં આવતા પાત્રોને દરિયા માટે એટલો જ પ્રેમ છે. એ દરિયામાં તો ફર્યા, પણ ઇતિહાસમાં આપણને ક્યાં ક્યાં ફેરવ્યા એમણે. ઐતિહાસિક નવલકથાઓ જે લખી, ગુજરાતની તો લખી જ, એ આનંદસેન ચાવડાની પણ હોય ને, કનકસેન ચાવડાની પણ હોય ને, જામ તમાચી લખે તો હિન્દુ મુસ્લિમ એકતાની વાત પણ એની અંદર આવતી હોય. હિન્દુ પત પાદશાહીની આખી એક શ્રેણી લખી. પણ એના કરતા એ આપણને લઈ ગયા છે દક્ષિણ ભારતમાં વિજયનગર નવલકથા શ્રેણી 7 ભાગમાં. મને કુતૂહલ થયું હતું કે વિજયનગર એટલે હમ્પી મને બહુ જ ગમે. એના ખંડેરો અત્યારે પણ તમે જુઓ તો એવું થાય કે ભવ્ય ઇતિહાસ, આનો 250 વર્ષનો આખો વિજયનગર સામ્રાજ્યનો ભવ્ય ઇતિહાસ જે રીતે શરૂ થયો એ જ રીતે એ પછી ભંગ પણ પામ્યો. તો ગુણવંતરાયને એમાં કેમ રસ પડ્યો હશે, એ મારા માટે એક કુતૂહલનો વિષય હતું. પણ એમાં એક વાક્ય એવું મળ્યું કે આપણને ખબર પડે કે આ ગુણવંતરાયનો જે ગુજરાત પ્રેમ છે ને, એમને ત્યાં સુધી લઈ ગયો છે. એમણે એવું તારણ કાઢ્યું છે કે હરિહર રાજા, રાય હરિહર અથવા હરિહર રાય તરીકે આપણે જેને ઓળખીએ છીએ, જેણે આ વિજયનગરની સ્થાપના કરી હતી, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના જેના દ્વારા થઈ, એ હરિહર રાય કોણ હતા? તો ગુજરાતનો છેલ્લો રાજા કરણ ઘેલો, કરણ વાઘેલા, આપણે જેને કરણ ઘેલો તરીકે ઓળખાવીએ છીએ, એ હાર્યો ને પછી પોતાની દીકરી દેવલ દેવી સાથે દક્ષિણ ભારતમાં એણે આશ્રય લીધો હતો. અને આ દેવલ દેવીએ ત્યાંના એક સામંત સાથે લગ્ન કર્યા, એનો દીકરો એટલે હરિહર, જેણે વિજયનગરની સ્થાપના કરી. એટલે કે હરિહર રાય એ કરણ વાઘેલાનો દોહિત્ર, એટલે મૂળ ગુજરાતી. એટલે એમને વિજયનગરના સામ્રાજ્યની કથામાં રસ પડ્યો. એ કથામાં રસ પડવાનું એક બીજું પણ કારણ છે, આપણે આગળ એની વાત કરવાના છીએ. એ સમાજ જીવનની નવલકથાઓ લઈ આવ્યા, અને સમાજ જીવનમાં દરિદ્ર નારાયણથી શરૂ કરીને દક્ષાબેને 2-3 વખત જેનો ઉલ્લેખ કર્યો, એ સ્ત્રીઓની સ્વતંત્રતા, સ્ત્રી સમાનતા, સ્ત્રીના અધિકારો, સ્ત્રીના પ્રશ્નો, એ બધી વાત પણ સામાજિક નવલકથામાં એ લઈ આવ્યા. અને સૌથી વધારે આપણને મજા આવે એમની જે જાસૂસી નવલકથાઓ છે ને, એમની રહસ્યમય નવલકથાઓ. દક્ષાબેને ઉલ્લેખ કર્યો કે બહુરૂપી સામયિક નીકળતું હતું એ વખતે રાણપુરથી, અને એમાં ગુણવંતરાયે જાસૂસી વાર્તાઓથી પોતાની લેખનની શરૂઆત કરી હતી. એ અને બહુરૂપીના જે સ્થાપક હતા એ બંને લખતા
નીચે વાર્તાકારનું નામ નહોતું આવતું, એટલે કઈ વાર્તા કોની હતી એ ખબર નથી. તો એમાં એક પાત્ર આવતું હતું ચિત્રગુપ્ત વકીલ, અને એની પાસે એક સરસ મજાની ફિયાટ કાર હતી સફેદ રંગની, એને નામ આપ્યું હતું સફેદ પરી. અને મુંબઈમાં અમુક વિસ્તારમાં અમુક જગ્યાએ ચિત્રગુપ્ત વકીલનો બંગલો અને ત્યાં પેલી સફેદ પરી ઉભી રહે એવું દરેક વાર્તામાં, જાસૂસી વાર્તામાં વર્ણન આવે. અને પછી કેટલાક ભોળા વાચકો એને સત્ય માની લેતા અને મુંબઈ જાય ત્યારે શોધવા જતા કે પેલી સફેદ પરી ફિયાટ જોવા મળે છે કે નહીં, આ બંગલામાંથી ચિત્રગુપ્ત બહાર નીકળે છે કે નહીં. પણ એમની સર્જકતાની સફળતા હતી કે કાલ્પનિક પાત્ર અને એની કાલ્પનિક વાહન એને સત્ય ગણીને વાચક પાછો ત્યાં સુધી જોવા માટે પણ જાય. એ જાસૂસી નવલકથાઓના કેટલાક પાત્રો, સાર્જન્ટ રાય વકીલ, જોહરી ડિટેક્ટિવ છે, ઇન્સ્પેક્ટર જવાબી, અત્યારે પણ વાંચવાની મજા આવે. એમાંની એક છેલ્લી એમની જે જાસૂસી નવલકથા હતી છેલ્લી સલામ. સામાન્ય રીતે જાસૂસી નવલકથા તમે વાંચો કે રહસ્યમય નવલકથા વાંચો તો એનો અંત તમને છેલ્લે ખબર પડે, કોણ ખૂની હશે. તમે ધાર્યો હોય એમાંનો કોઈ ખૂની હોય જ નહીં, ન ધાર્યું હોય એવું કોઈક ત્યાંથી ખૂની તરીકે નીકળે. આ નવલકથામાં એમણે પ્રયોગ કર્યો, એમણે પહેલા બતાવી દીધું ખૂન કોણ કરવાનું છે અને કેવી રીતે કર્યું છે. પછી પેલો ઇન્સ્પેક્ટર એને કઈ રીતે પકડે છે એની આખી નવલકથા લખી. એટલે જો તમને શરૂઆતમાં રહસ્ય ખબર પડી ગઈ કે આનું ખૂન થયું છે ને આણે કર્યું છે, પછી તમને નવલકથા વાંચવામાં શું રસ પડે. પણ ગુણવંતરાયે નવલકથાની ગૂંથણી આખી એવી રીતે કરી કે તમને હવે એ જાણવામાં રસ પડે કે ઇન્સ્પેક્ટર કેટલી જગ્યાએ ખોટો પડે છે, ઇન્સ્પેક્ટર કેવી રીતે પેલા માણસ સુધી પહોંચશે ને કેવી રીતે છેલ્લે એને પકડે છે. આમ બીજી બધી નવલકથામાં એમણે આ પ્રકારના પ્રયોગો નથી કર્યા. જેવું દક્ષાબેને કહ્યું કે એક જ રાતમાં જાગીને એક આખી નવલકથા લખી નાખી હતી, કોરી કિતાબ. બધી નવલકથાઓ એટલી ઝડપે, એટલી ચાલતી કલમે લખી છે કે જેને કારણે રચના, રીતિ, કથા ગૂંથણી એના કેટલાક પ્રશ્નો થાય. આજે આપણે નવલકથાઓમાંથી પસાર થઈએ તો આપણને એવું લાગે કે કથન રીતિના ઘણા બધા પ્રશ્નો છે, પુનરાવર્તન ઘણી બધી જગ્યાએ થયું છે, ફરી વખત વાંચ્યું નથી એટલે ભૂલો પણ થઈ છે. દાખલા તરીકે હાજી કાસમ તારી વીજળી એમની બહુ જાણીતી નવલકથા. એમાં શરૂઆતમાં એવું બતાવ્યું છે કે હાજી જે છે, હાજી કાસમ, એની દાદી છે, એને પોતાના 17 કુટુંબીજનોને દરિયામાં ભોગ આપ્યો છે. અને ચારેક પ્રકરણ પછી શરૂ થાય કે 37 સંતાનોને ભોગ આપ્યો છે. એટલે 17 ના 37 થઈ ગયા, એવી ભૂલો થઈ છે. પણ એ બહુ જ ઉતાવળી કલમે લખ્યું હોવાને કારણે થઈ છે. ક્યાંક જે નાયક હોય એના પિતાનું નામ બદલાઈ ગયું હોય, પિતા છે એ પછી પુત્ર બની જતો હોય, આવી ભૂલો પણ ક્યાંક થઈ છે. એ પેલી ઉતાવળે લખાયું હતું એને કારણે. હવે આજે એ બધું વાંચીએ ત્યારે આપણને ભૂલો દેખાય છે, પણ જે સમયમાં એમણે લખવાનું શરૂ કર્યું એ સમયમાં તો કદાચ વાચક એ વાચન રસમાં એટલો ડૂબી જતો હશે કે એને આવી ભૂલો નહીં દેખાઈ હોય. કે એમણે જયારે લખવાનું શરૂ કર્યું ત્યારે શું વાતાવરણ હતું. મુનશીએ ઐતિહાસિક નવલકથાઓથી એ જમાનાના વાચકોને અભિભૂત કરી દીધા હતા. આજે પણ મુનશી વાંચવાના મને તો એટલા જ ગમે છે, તો એ વખતના વાચકોને તો ગમ્યા જ હશે. એટલે મુનશીની ઐતિહાસિક નવલકથાઓ હતી. મેઘાણીએ પોતાનું લોક સાહિત્ય, લોક બોલી એનો પ્રયોગ કરીને જે સામાજિક ઐતિહાસિક નવલકથાઓ આપી હતી, લોક સાહિત્યની કથાઓ આપી હતી, વાચકો પાસે એક એ જગત પણ હતું. રવા દેસાઈ પણ આવી ગયા હતા. ગાંધી યુગના પ્રભાવવાળી નવલકથાઓ, યુગ પ્રવર્તક નવલકથાકારે પોતાની નવલકથાઓ લખવા માંડેલી. ધૂમકેતુ પણ લખતા હતા, એમની વાર્તાઓ હતી, ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓ હતી. એમણે પણ આખી શ્રેણી આપી છે ઐતિહાસિક નવલકથાઓની. તો આ વાતાવરણની અંદર આવા 3-4 દિગ્ગજ સર્જકો હોય એ વખતે ગુણવંતરાય આચાર્યએ પ્રવેશ કર્યો અને એમણે જો પોતાનું સ્થાન અહીંયા આગળ ઊભું કરવું હોય તો એમણે પોતાની એક નવી શૈલી, પોતાની એક નવી પદ્ધતિ, પોતાની નવા પ્રકારની નવલકથાઓ લખવી પડે. અને એમને પેલી દરિયાઈ નવલકથાઓ એમાં બહુ જ મોટી મદદ કરી. દક્ષાબેને કહ્યું એવી રીતે નાનપણમાં જે માંડવીમાં ખારવા મિત્રો મળ્યા હતા, નાવિક મિત્રો મળ્યા હતા અને શિક્ષક મળ્યા હતા. હતા તો ડ્રોઈંગના શિક્ષક, આ લોકોને ભણાવતા નહોતા પણ પ્રોક્સીના પિરિયડમાં આવે અને ત્યારે એ શિક્ષક કચ્છની દરિયાઈ સાહસની બધી કથાઓ કહેતા. જૂના બધા પાત્રો છે, જૂના બધા પાત્રોને યાદ કરતા ને એ લોકોએ કેવા કેવા પરાક્રમ કર્યા હતા એની વાત કરતા. એ જ વાત પિતાની સાથે ફરતા ફરતા બારોટો ને એ બધાની પાસેથી સાંભળેલી. દ્વારકાના વાઘેરોની એની વાત સાંભળી હતી, જેના પરથી પછી અલ્લાબેલી નાટક જે લખાયું એ અલ્લાબેલી નાટક મુળુ માણેક ને એ વાઘેરોએ ગાયકવાડી સરકાર અને અંગ્રેજોની સામે જે બળવો પોકાર્યો હતો, જેનું તો બહુ જાણીતું ગીત છે, નાછડિયા હથિયાર, એ
એ ગીતનો ઉપયોગ એ નાટકની અંદર પણ થયો છે. એટલે લોકગીતમાં પણ જે કથા વણાઈ છે, મેઘાણીએ પણ લોકકથા રૂપે એને લખી છે. આ બધું જ ગુણવંતરાય સાંભળી ચૂક્યા હતા. અને એટલે મુનશીની માફક એ પણ ગુજરાતની અસ્મિતાના પ્રેમી હતા. રવા દેસાઈની માફક એમને પણ પોતાના સમાજની સાથે, સમાજની નબળાઈઓ સાથે, સમાજના સારા પાસાઓ સાથે પ્રેમ હતો. આ બધાનું આલેખન એમને પોતાના સર્જનમાં કરવું હતું. અને સૌથી મોટી મદદ મળી એમના પત્રકારત્વની. મેઘાણીની સાથે એમણે જ્યારે સૌરાષ્ટ્રમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે જે દક્ષાબેને કહ્યું એમ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એ વખતે નહોતું, પણ ગુણવંતરાય રૂપ બદલીને જતા, વેશ બદલીને જતા અને ઘણીવાર 6-7 દિવસ સુધી ના આવે તો મેઘાણીએ તો એકવાર શોધવા નીકળવું પડેલું કે ક્યાં ગયા છો, મળતા કેમ નથી, કારણ કે હુમલો થવાનો પણ ભય રહેતો હતો. એ વખતે બે મોટા જુલ્મી પરિબળ કામ કરતા હતા, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં. એક નાના નાના રાજ્યોના જે રાજાઓ કે દરબારો હતા એ, અને બીજી અંગ્રેજી સલ્તનત. આ બંને તરફથી સામાન્ય પ્રજા છે એનું શોષણ બહુ જ થતું હતું. અને સૌથી ખરાબ સ્થિતિ સમાજમાં સ્ત્રીઓની હતી. ગુણવંતરાય આચાર્યએ પોતે જ એક ઘટના નોંધેલી છે કે પત્રકાર તરીકે જ્યારે રાણપુર રહેતા હતા અને બાજુના એક ઘરમાંથી સાંજના મોડી રાતે એક સ્ત્રીના રડવાનો અવાજ સંભળાતો હતો. બહુ જ એમના મનમાં બળતરા થઈ કે કોઈ સ્ત્રી રડે એનો અર્થ કે એને કુટુંબમાં કઈ તકલીફ હશે. અને સવારમાં જયારે પાડોશીને પૂછ્યું ત્યારે ખબર પડી, પેલા નાના છોકરાએ વાત કરી કે ઘરમાં જે દીકરી આવી છે એને એના સાસરિયા વેચી ગયા છે 300 રૂપિયામાં, અને દર મહિને 30 રૂપિયા એ સ્ત્રીના સાસરાને એ લોકો આપવાના છે. અને એનો રીતસર દસ્તાવેજ કર્યો છે, અને દસ્તાવેજમાં લખાયું છે કે જ્યાં સુધી આ લોકો 30 રૂપિયા આપતા રહે ત્યાં સુધી જેને ઘેર મૂકી છે એની ઈચ્છા વિના આ સ્ત્રી ક્યાંય જઈ શકશે નહીં. એટલે જુઓ તમે, માનવ વેપાર. દરિયાલાલમાં ગુલામોના વેપારની વાત આવે છે, પણ અહીંયા તો એમણે જાતે આ વેપાર જોયો. એમણે બધા જ દસ્તાવેજ એકઠા કર્યા, પેલી સ્ત્રીના સાસરે ગયા, એના જેઠ ને સસરા પાસેથી બધા કાગળ લીધા, અને આખરે એ દીકરી છે એને છોડાવવાનું કામ એમણે કર્યું. તો સ્ત્રીઓની જે વરવી સ્થિતિ હતી એ વરવી સ્થિતિ એમણે પત્રકાર તરીકે ફરતા ફરતા જોઈ હતી. એટલે એમની વાર્તાઓમાં, એમની નવલકથાઓમાં, સામાજિક નવલકથામાં તો છે જ, પણ એમની જે દરિયાઈ નવલકથાઓ છે એમાં પણ સ્ત્રીની આ જે સ્થિતિ છે એનું ચિત્ર આપણને મળે છે. તો એ સમયનું સમાજ જીવન, ઇતિહાસ, ગુજરાત માટેનો પ્રેમ, દરિયાઈ સાહસ, એ બધું જ એમણે પોતાની નવલકથાઓ લખતી વખતે કામે લગાડ્યું છે. સૌથી જાણીતી એમની નવલકથા દરિયાલાલ. ગુણવંતરાય આચાર્યને તમે બીજું કશું વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય, તો તમે ગુજરાતી વાંચતા હો તો તમને દરિયાલાલ નવલકથાની ખબર હોય જ. રામજી ભા એનું જે મુખ્ય પાત્ર છે એ જે પેઢીમાં કામ કરે છે, જેરામ શિવજીની પેઢી, એના મેનેજર કહો કે તમે એને જે રીતે ઓળખાવો, કારભારી કહો, એ છે લધાભા. અને એમના કાર્યથી જંગબારના જે પેલા રાજા છે, એટલે કે એના જે શહેનશાહ છે કે નવાબ છે, તમે જે કહો, એટલા બધા ખુશ છે કે એમનો દિવાન આ લોકોને મળવા માટે આવ્યો છે. દિવાળીની બધાની સભા ભરાઈ છે ત્યારે, અને આવીને એવું કહે છે કે અમારા હજુરે તમને કેવડાવ્યું છે કે તમે લોકો અહીંયા તમારું એક મંદિર કરી શકો, એટલા માટે તમે ઈચ્છો એ જગ્યાને તમે ઈચ્છો એટલા પૈસા તમને આપવામાં આવશે, તમે તમારું ધર્મસ્થાન અહીંયા આગળ ઊભું કરો. ભેગા થયેલા 3000 લોકો એટલા બધા રાજી થયા. બધા જ છે, એમાં કોણ છે? મુસ્લિમો છે, ખોજાઓ છે, હિન્દુઓ છે. હિન્દુઓમાં પણ પાછા જાત જાતના ભાટિયા પણ છે, ને વૈષ્ણવ પણ છે, ને જૈન પણ છે, ને નિમ્ન કોમના લોકો પણ છે, ને બધી જ જુદા જુદા સંપ્રદાયના, જુદા જુદા ધર્મના, પણ માત્ર ગુજરાતીઓ એવા બધા એ લોકો ત્યાં છે. બધા રાજી થયા કરે, એવા આપણને આપણું મંદિર મળશે, આપણો અહીંયા આગળ સ્વીકાર થયો, આપણું દેવસ્થાન થયું, એનો અર્થ કે આપણો અહીંયા સ્વીકાર થયો છે. તો લધાબા બહુ નમ્રતાથી ના કહે છે કે તમે તમારા હજુરનો આભાર માનજો, પણ એમને કહેજો કે અમારા ધર્મએ ના પાડી છે કે જ્યાં વેપાર કરવા ગયા હોઈએ ત્યાં આગળ ધર્મસ્થાન બનાવવું નહીં. પેલા દીવાને કહું કે અમારી કઈ ભૂલ થઈ છે, અમે કઈ ખોટી વાત કરી છે, તો કે ના, તમારી તો બહુ જ આશય બહુ સારો છે, તો અમારા ધર્મની મનાઈ છે કે જ્યાં વેપાર કરવા ગયા હોઈએ પ્રદેશમાં કદી ધર્મસ્થાન બનાવવું નહીં. એટલે તમે અમારા વતી આભાર માનજો, અને અમે કરી શકીએ એમ નથી અમારા ધર્મને કારણે, એ તમે એમને કહેજો. દીવાન તો રાજી થઈને ગયો, અને પછી બધા લોકો તૂટી પડ્યા. લધાબા આ શું કર્યું? આટલું મોટું મંદિર બનવાની આપણને અહીંયા તક મળતી હતી, પૈસા મળતા હતા, તમે ના પાડી. અને લધાબા જે સત્ય બોલે છે ને, મને એવું થાય કે આજે પણ આ સત્ય આપણે મોટું બોર્ડ બનાવીને બધાએ
રાખવું જોઈએ. મંદિર બનાવશો, કોનું બનાવશો? આ શંકરને માને છે, આ માતાજીને માને છે, આ રામને માને છે, આ કૃષ્ણને માને છે, આને માને છે. મંદિરમાં તમે આટલા બધા દેવતાઓ મૂકશો, દેવતાઓ મૂકશો એટલે એની પૂજા કરવા માટે પૂજારીઓ આવશે, પૂજારીઓ આવશે એટલે આભડછેટ આવશે, આ કરવાનું, તે નહીં કરવાનું, ફલાણું કરવાનું, ઢીકણું નહીં કરવાનું, આ દેવતા મોટા ને આ દેવી નાના ને, એ બધું શરૂ થશે. પછી તમારી અંદર કુસંપ વધશે. અહીંયા આજે આપણે બધા ભાઈચારાથી રહીએ છીએ, એક કુટુંબના સભ્ય હોઈએ એવી રીતે રહીએ છીએ, આપણને ક્યાંય આભડછેટ નડતી નથી. તો મંદિર આવશે તો આ બધું આવશે. એટલે જો મારું માનો તો હું ન હોઉં ત્યારે પણ કદી મંદિર બનાવવાની વાત કરતા નહીં. કરશો તો તમારો સંપ તૂટશે. 1938માં ગુણવંતરાયને આ દેખાયું હતું કે તમે જ્યારે એ રસ્તે વળો છો ને તો તમારો ભાઈચારો તૂટે છે. તમે અંદર અંદર લડવામાંથી ઊંચા નહીં આવો, તમારો જે મુખ્ય આશય હશે જિંદગી જીવવાનો, એ આશય ત્યાં પૂરો થઈ જશે. અને આખી નવલકથા માનવ સમાનતાની વાત છે. રામજીભાઈએ પેલા ગુલામોને ગેંડાના પગ નીચે કચડાતા જોયા અને એને થઈ ગયું કે હું કયા બાપનું સંતાન કે મારા ઘરની પાસે કૂતરો ઘાયલ થયો હોય ને તો મારો બાપ ઘરમાં લાવીને એની દવા કરે, રોજ ગાયને રોટલી ખવડાવીએ અને કીડીને કણ પૂરીએ, અને હું માણસને મારવા બેઠો છું. અને માણસની મુક્તિ માટે રામજીબા નીકળી પડ્યા. કેટલા બધાને મુક્ત કરાવ્યા, લાકુના બની ગયા, દેવદૂત બની ગયા, લોકોને મુક્ત કરાવવાના. અને એટલે એ દરિયાલાલ નવલકથામાં દરિયો તો એમાં બહુ ઓછો આવ્યો છે, છેલ્લા ભાગમાં જ આવે છે, આગળ નથી આવતો. પણ દરિયો ઓળંગીને ત્યાં ગયા અને દરિયાની સાથે અદ્ભુત જંગલના વર્ણન પણ ગુણવંતરાય ત્યાં આગળ લઈ આવ્યા છે. આપણે બીજી બધી નવલકથા અને બીજી બધી વાર્તાની વાત કરવી છે. રાષ્ટ્રવાદ, દક્ષાબેને કહું કે રાષ્ટ્ર પ્રેમી હતા, એ રાષ્ટ્રવાદ પણ એમની નવલકથામાં અને એમની વાર્તામાં આવ્યો છે. એક સરસ મજાની નાનકડી વાર્તા છે અને એક નવલકથા પણ છે, શ્રીધર મહેતા. શ્રીધર મહેતાની અંદર, શ્રીધર મહેતા છે પાટણની અંદર કામ કરતા હતા, બહુ સારા યુદ્ધ નિપુણ, યુદ્ધ કળાના નિપુણ એવા સૈનિક હતા, સેનાપતિ હતા. પણ રાજા ભીમદેવ એમની પત્ની લીલાવતી એના ઈશારે ચાલ્યો અને શ્રીધર મહેતાને પાટણ છોડવાનો વારો આવ્યો. એમણે સંન્યસ્ત લઈ લીધું છે જાહેર જીવનમાંથી અને પોતાના ગામમાં આવીને વસ્યા છે. હવે પરિસ્થિતિ એ થઈ છે કે ભીમદેવ અને લીલાવતીના એશારામ ભરી જિંદગીને કારણે આક્રમણ થયું છે અને પાટણ અત્યારે ભીમદેવના હાથમાંથી છટકી ગયું છે. લોકો આવે છે, માગણી કરે છે શ્રીધર મહેતા પાસે કે તમે આવો, કે નહીં હવે હું ભીમદેવની ગુલામી કદી ન કરું. તો પછી એના ગુરુ આવે છે અને એવું કહે છે કે ભીમદેવની ગુલામી નથી કરવાની, તારી માતૃભૂમિને, તારા દેશને તારે છોડાવવાનો છે, તારે આવવાનું છે. ભીમદેવના સૈનિક તરીકે નથી આવવાનું, પાટણના રહેવાસી તરીકે આવવાનું છે. તારું રાજ્ય આજે તારી જરૂરત છે, તારું રાજ્ય આજે તને જંકે છે, તારે એને મુક્ત કરાવવાનું છે. એ મુક્ત થાય પછી તું આવી જજે, તારે ભીમદેવના ગુલામ નથી બનવાનો. પહેલી વખત આપણી કોઈ નવલકથામાં રાષ્ટ્રની વાત આવી, વફાદારી રાજાની નહીં. બાકી આપણો અત્યાર સુધીનો જે ઇતિહાસ છે ને, આપણા બધા સૈનિકો, આપણા બધા સેનાપતિઓ રાજા માટે જ લડ્યા છે. એ મુંજાલ મહેતા હોય તો પણ સિદ્ધરાજ જયસિંહ માટે જ એમણે જે કર્યું એ બધું કર્યું છે. એમણે ગુજરાતને એક કરવા માટે કે ભારતને એક કરવા માટે નથી કર્યું. એના દીકરા કીર્તિદેવે જયારે વાત કરી હતી કે હું બહુ લાંબુ જોઉં છું, બધા ભેગા થવા જોઈએ, ત્યારે કીર્તિદેવને પણ મારવા માટે થઈને મુંજાલ તૈયાર થઈ ગયો હતો. તો બધાની વફાદારી માત્ર રાજ્ય એટલે રાજા માટે રહેતી હતી. આ પહેલી નવલકથા એવી છે કે જ્યાં વફાદારી રાજા માટે નથી, દેશ માટેની છે, રાજ્ય માટે છે, રાજાની પ્રજા માટેની છે. અને એવી એક નાનકડી વાર્તા છે, મુલ્કગીરી. આમની જ વાર્તા છે ગુણવંતરાય આચાર્યની. જુનાગઢના દિવાન અમરજી, એમને દગો કરીને નવાબના માણસોએ મારી નાખ્યા. એમના દીકરા રણછોડજીને પછી લાગ્યું કે અહીંયા રહેવા જેવું નથી, એટલે ત્યાંથી નીકળી ગયા અને નવા ગામ, જુનાગઢ જેતપુર પાસેનું નાનું ગામ, ત્યાં જઈને વસ્યા. 10 વર્ષ થઈ ગયા છે અને અત્યારે જુનાગઢની સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે પેલા નવાબના માણસો એમને બોલાવવા માટે આવ્યા કે હવે તમારા વિના અમારાથી કશું થઈ શકે એમ નથી. રણછોડીએ ના પાડી કે એકવાર જુનાગઢ છોડી દીધું, હવે ફરી પાછું ના આવું. અને ત્યારે સૈનિકોએ કહ્યું કે નવાબને નહીં,
જુનાગઢને તમારી જરૂર છે. જો તમે નહીં આવો તો જુનાગઢ ભાંગીને ભૂક્કો થઈ જશે. આટલું મોટું રાજ્ય તમારા હોવા છતાં જો નષ્ટ થવાનું હોય તો પછી રાજ્ય માટેની તમારી વફાદારીનું શું? અને રણછોડજી જુનાગઢને બચાવવા માટે થઈને પાછા ગયા. તો અહીંયા આગળ પણ એ જ વાત છે, વફાદારી રાજા માટેની નથી, વફાદારી રાજ્ય માટેની છે. એટલે આપણે પેલી જે હરિહરની વાત કરતા હતા ને વિજયનગરની, એની વાત હવે એની સાથે હું જોડી દઉં. વિજયનગરની સ્થાપના થઈ, હરિહરે એની સ્થાપના કરી અને સ્થાપના કરવામાં ઘણા બધાએ ભાગ ભજવ્યો છે. વિદ્યારણ્ય અથવા તો માધવાચાર્ય તરીકે જેમને ઓળખવામાં આવે છે એના વિશે ઇતિહાસ જુદી જુદી વાત કરે છે. કોઈ એવું કહે છે કે 3 માધવાચાર્ય થઈ ગયા છે, 3 માધવ હતા. કોઈ એવું કહે છે કે ના, એક જ હતા જે મૂળ વિદ્યારણ્ય તરીકે ઓળખાયા, જેણે વેદાંત વિશે બહુ જ સારું કામ કર્યું છે. એ જ બહુ જ દીર્ઘ આયુષ્ય ભોગવતા હતા, એટલે એ જ 3 પેઢી સુધી એને માધવાચાર્ય તરીકે કામ કર્યું છે. ગુણવંતરાયે એનું અર્થઘટન એવું કર્યું છે કે માધવાચાર્ય 3 હતા, પણ એક ગાદી પર ત્યાં, એટલે એ જે પ્રધાન પદ પર બેસતા હતા એટલે એને માધવાચાર્ય નામ મળ્યું હતું, એવું એમણે અર્થઘટન કર્યું છે. પણ નવલકથા મારી પસાર થાવ તો એ તમને મળતું નથી. પણ જે વાત કરવી છે વિજયનગરની સ્થાપનાની વાત, એમાં હરિહરે જયારે સ્થાપના કરી ત્યારે એને એક સંજ્ઞા વાપરી છે, રાય રેખા. આ રાય રેખા એટલે શું? તો પહેલી વખત દક્ષિણ ભારતની અંદર એ 250 વર્ષ જે સામ્રાજ્ય ટક્યું એના પાયામાં આ રાય રેખા હતી. અને રાય રેખા એટલે નાગરિકના પ્રભુત્વનો સ્વીકાર. રાજા અગત્યનો નથી, રાજાના મંત્રીઓ અગત્યના નથી, રાજાનું સૈન્ય અગત્યનું નથી. જે અગત્યતા છે એ છે પેલા નાગરિકોની. પહેલી વખત ભારતના ઇતિહાસમાં કદાચ નાગરિકને આટલું મહત્વ મળ્યું હતું. એ પછી કચ્છના ઇતિહાસની નવલકથા 12 ભાયા લખી, ત્યાં પણ બતાવ્યું છે કે 12 વ્યક્તિઓ એકઠા થઈને લગભગ 7 વર્ષ સુધી માંડવી અને કચ્છનું સામ્રાજ્ય એ લોકોએ ચલાવ્યું છે. ત્યાં પણ આ પ્રજાસત્તાક જેવી જ વાત આવે છે, પણ એની વાત આપણે હમણાં નથી કરતા. તો હરિહરે જે રાય રેખા આપી એમાં નગરમાં વસતા નાગરિકોની અધિકારનો તો સ્વીકાર હતો જ, પણ આ એવી નવલકથા હતી કે જ્યાં પહેલી વખત જંગલવાસીના અધિકારોનો સ્વીકાર થયો. આજે આપણે આદિવાસીઓના અધિકારની વાત કરીએ છીએ, એમને સમાન નાગરિકતાને બધું આપણે આપ્યું છે, પણ વિજયનગર સામ્રાજ્યમાં જે કિરાત તરીકે ઓળખાયા હતા જંગલવાસીઓ, એ જંગલવાસીઓને નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. સભ્ય નાગરિક જેટલા, એટલે કે નગરમાં વસતા નાગરિક જેટલા જ અધિકારો એમને મળ્યા છે. શરૂઆતના વર્ષોમાં તો કિરાત લોકોએ આ નગરના લોકોનો સ્વીકાર નથી કર્યો, એમની ઉપર અવિશ્વાસ કર્યો છે. એમણે કહ્યું છે કે અમે જે રીતે જીવીએ છીએ એ જ રીતે અમારે જીવવું છે. પણ પછી ધીમે ધીમે કપાઈ નાયક ને જે બધા પાત્રો આવે છે એ કિરાત રાજ્યને આખું જ આ વિજયનગરની અંદર જોડી આપવાનું કામ કરે છે. ત્યાં એવા પણ પાત્રો આવ્યા છે કે સામ્રાજ્યને ટકાવવા માટે થઈને, એટલે કે પ્રજાની સ્વતંત્રતાને ટકાવવા માટે થઈને માએ પોતાનું દીકરાનું મસ્તક કાપીને થાળમાં પ્રજાની સામે મૂકી આપ્યું હોય કે હું મારા દીકરાનું મસ્તક તમારી સામે મૂકું છું અને હવે તમે લોકો આને માટે થઈને લડો. આ વિજયનગરનું સામ્રાજ્ય એવું હતું કે ચારે બાજુથી આક્રમણ ચાલતા હતા. પહેલા ઔરંગઝેબ તરફથી અને પછી દિલ્હીની સલ્તનત પર જે મુસ્લિમો ગાદી પર બેઠા એ બધાને દક્ષિણમાં પ્રવેશવું હોય તો એમના માટે વિજયનગર એક જ એવું સામ્રાજ્ય હતું કે ત્યાંથી પ્રવેશે તો આખા દક્ષિણમાં એ લોકોનું પ્રભુત્વ સ્થાપી શકાય. એટલે સતત એને એ આક્રમણોનો સામનો કરવાનો વારો આવ્યો છે. પણ ત્યારે પણ આ નાગરિકોની જે સભાનતા હતી એને કારણે એ રાજ્ય ટક્યું છે. તો એનો જે 250 વર્ષનો ઇતિહાસ છે એ ઇતિહાસને એમણે નવલકથા રૂપે મૂકી આપ્યો છે. પણ ત્યાંય ફરી આ ભૂલ તો થઈ જ છે, પેલી ચાલતી કલમે લખ્યું છે, એટલે ઘણી વખત જે ઇતિહાસમાં નોંધાયેલી ઘટના હતી એના સમયના ક્રમ આખા ઉલટાઈ ગયા છે. પહેલા બનેલી ઘટના પછી બની છે, પછી બનેલો રાજાને હોય એને પહેલા બતાવી દીધો છે. આવી ભૂલો કેટલીક એ નવલકથાની અંદર પણ થઈ છે. જે દરિયાઈ નવલકથાઓ છે એમાંથી એક નવલકથાની વાત કરવાનું મને આમ તો ઘણી બધી નહીં ગમે, પણ એક નવલકથાની વાત કરીશ. એ છે રણમલ લાખા. બહુ ઓછાનું આપણું એ નવલકથા તરફ ધ્યાન જાય. 16 વર્ષનો જુવાનિયો રણમલ કશુંક બનવું છે, અને ખાસ કરીને દરિયામાં એને પોતાની હાક જમાવી છે, પોતાની દાગ જમાવી છે, પોતાનું નામ ઉભું કરવું છે. અને એટલે એ
જોડાઈ છે અનંતસેન નામના એક વહાણવટીના વાણની અંદર. અને ત્યાં આલા પટેલ નામના જે સારંગ છે, જે મુખ્ય ખલાસી છે, એ હંમેશા જે ભંડારી તરીકે આવે ને, જે ભંડાર સાચવવાનું કામ કરતા હોય ને, એને હંમેશા નાન્યતર જાતિમાં જ બોલાવે. એને સ્ત્રી પણ ન ગણે, એને પુરુષ પણ ન ગણે. એવું માને કે કારણ કે એ કદી હોડીમાં બેસવાનો નથી, એ કદી વાહન ચલાવવાનો નથી, એ તો માત્ર ભંડાર સાચવીને જ બેસવાનો ને, એટલે એને માણસ ન ગમે. આલા પટેલની સાથે પહેલા જ મુલાકાતમાં એ બંને વચ્ચે જરાક રકઝક થઈ જાય છે. અનંતસેન આવે છે અને આલા પટેલને ગમે તેમ બોલે છે, ત્યારે આ જે રણમલ લાખા છે એ આલા પટેલનો બચાવ કરે છે કે ના, એમનું ધ્યાન નહોતું ને મારું ધ્યાન નહોતું, એટલે અમે અથડાયા, અમે લડ્યા નથી. એટલે આલા પટેલને પહેલી વખત એવો કોઈ માણસ મળ્યો છે કે જે પોતાનો વાંક કાઢતો નથી, તો પોતાનો બચાવ કરે છે. અને પછી એ બંને વચ્ચે શરૂઆતમાં તડાતડી બોલે છે, અને પછી ધીમે ધીમે રણમલ કહે છે કે મારે વહાણવટાના બધા જ રહસ્ય શીખવા છે. અને રહસ્ય શીખવાને બાને ગુણવંતરાય આચાર્ય આપણી પાસે વહાણવટાની આખી કળા મૂકી આપે છે. વહાણના પ્રકારો કેટલા હોય, વહાણ કેવી રીતે કામ કરે, લાકડાને કેટલી વખત તેલમાં પલાળવાનું હોય, ત્યાંથી માંડીને દરિયાના તોફાનો કેવા હોય. દરિયાના તોફાનની વાત તો દિલાવર પાશામાં એ બધામાં બહુ સરસ લઈ આવ્યા છે. અને એ વખતે ગુણવંતરાયની કલમ જે ખીલે ને, દરિયાના તોફાનોના વર્ણન કરવાના હોય, વહાણ દરિયામાં જતું હોય ને દૂર બીજું કોઈક વહાણ દેખાતું હોય એની વાત કરવાની હોય, કે પેલા જે આપણે જેને કહીએ ને કુંડાળું રચાય દરિયાની અંદર, તો એના બે પ્રકાર, એક ભમરડાની જેમ અને એક ઊંધો ભમરડો ફરતો હોય એ રીતે એનું વર્ણન કરવાનું હોય. વહાણ તૂટી ગયું હોય, કોઈ પાટિયા ઉપર બેસીને જઈ રહ્યું હોય, રસ્તામાં કદાચ ક્યાંક શીશો મરી જાય તો વહાણે પાછું વળવું પડે. વહાણવટી દુનિયાના જેટલા પણ નીતિ નિયમો હોય એ બધું જ અહીંયા લઈ આવે છે. રણમલ આલા પટેલની સાથે રહીને શીખતો જાય છે, ને આલા પટેલને એવું લાગે છે કે આવો છોકરો કદી જોયો નથી. અને ત્યાં એક ભાંગા ભરાડી નામનું પાત્ર છે, જે કોઈક દીકરી લઈને મછવામાં બેસીને કચ્છી કોટીલો નાનકડું વાણ છે એ લઈને ભાગ્યો છે, અને આ લોકો એને પકડવા માટે જઈ રહ્યા છે. ને રણમલ ઉપર કુવા થંભ ઉપર બેસીને જોડે છે, ને પછી એવું કહે છે કે મને એવું લાગે છે કે આ કોટીલો થોડીક સમયમાં ઊંધો વળી જવાનો છે. આલા પટેલે માનવા તૈયાર નથી કે મેં તને ભણાવ્યો, મેં તને શીખવાડ્યું, મને લાગતું નથી કે કોટીલો ઊંધો વળે, તને એવું દેખાય છે? તો કે હા, મને એવું લાગે છે કે ચોક્કસ ઊંધો વળવાનો છે, અને થોડી વારમાં એ કોટીલો ઊંધો વળે છે. ત્યારે આલા પટેલ સ્વીકારી લે છે કે તું મારા કરતા વધારે સારો વહાણવટી થશે. એ ભાંગા ભરાડીને પકડીને લઈ આવે છે, અને એની અને રણમલ વચ્ચે થોડી બોલાચાલી થાય છે. ભાંગા ભરાડીની એક ટેકનિક છે, એ સામેવાળાની સાથે જયારે હુમલો કરવાનો હોય તો સીધો દોડે. એટલે પેલા સામેવાળાને એવું થાય કે હમણાં મારી ઉપર પડશે, એટલે જરા ખસવા જાય તે હવામાં ઉછળે અને પછી સામેવાળાની ઉપર પડે. એને કલ્પના ન કરી હોય કે મારી ઉપર પડશે, એટલે પેલો બિચારો દબાઈ જાય. રણમલને આ યુક્તિનો ખ્યાલ એના દોડવા પરથી આવે, એટલે જેવો ભાંગા ભરાડી હવામાં ઉછળ્યો કે રણમલ ખસી ગયો. ખસી ગયો એટલે ભાંગા ભરાડી આખો સીધો નીચે પડ્યો, અને એ બેલેન્સ નહીં જાળવી શક્યો, એના ગોઠણમાંથી એ વળી ગયો, અને એ વખતે રણમલે કૂદીને એનું જે ડોક હોય પોતાના બે પગની વચ્ચે દબાવી દીધી, અને પછી એને પકડીને દોરડાથી બાંધ્યો અને દરિયામાં લટકાવ્યો. જેને કોઈ પકડવાની હિંમત નહોતું કરતું એને પકડીને દરિયામાં લટકાવ્યો, અને કહું કે હવે તને ઉપર તો લઉં જ નહીં. અને એ જ વખતે ત્યાં એક સુસવાટ એટલે વેલ માછલી એ આવી, અને આણે કહું કે મને લે, નહીં તો મને આ સુસવાટ મારી નાખશે. આલા પટેલને બધા કે આપણાથી આવી રીતે મરાય નહીં. ત્યારે રણમલ કહે છે કે તમે આવી દયા ખાશો ને તો કોઈ તમારાથી કદી ડરશે નહીં, એકવાર એને ડરાવવો તો પડશે જ. આ રણમલ ગુજરાતનો 17 વર્ષનો છોકરો, અને પછી બહુ જ મોટા વહાણવટી તરીકે એને પોતાનું નામ દરિયામાં આખા અરબી સમુદ્રની અંદર પણ એનું નામ ગાજે. ચાચિયાઓ એનાથી ડરે. ચાચિયાઓ કોઈને પકડી ગયા હોય તો રણમલ એને છોડાવી આવવાનું કામ કરે, લોકો એની વાહવા કરે. પણ જે નવલશા હિરજીએ રણમલની સાથે પોતાની દીકરી પરણાવવાની વાત કરી હતી ને રણમલે ના પાડી હતી કે હું કશુંક બનું નહીં ત્યાં સુધી હું નહીં પરણું, એ જ નવલશા હિરજીની એ જ દીકરી ધનકુંવરને ચાચિયાઓ ઉપાડી ગયા છે. રણમલ એને છોડાવવા માટે જાય છે, અને કેટલા વર્ષો પછી એ છોકરી પાછી મળે છે, અને એ છોકરી ધનકુંવર એવું કહે છે કે હું ઘેર નહીં આવું, કારણ કે આટલા વર્ષો ચાંચિયાને ત્યાં રહીને હું આવી છું, હું પાછી આવીશ તો સમાજ મને નહીં સ્વીકારે.
રણમલને વિશ્વાસ છે કે ના સમાજ સ્વીકારશે, તારો શું વાંક હતો. પણ ધનકુંવરને લઈને જયારે એ પાછો આવે છે, સમાજ તો જવા દો, રણમલની પત્ની પણ ના પાડે છે કે એ બાઈ તો દોયે ધર્મે નહીં જોઈએ. અત્યાર સુધી બધા મને રણમલ લાખાની પત્ની તરીકે ઓળખતા હતા, હવે મને એવું કહે છે કે કોણ? પેલો રણમલ જે ગોલી ઘરમાં લાવીને બેઠો છે એ. જો ગોલી શબ્દ વાપર્યો છે પેલી ધનકુંવર માટે થઈને. રણમલને બહુ જ આઘાત લાગે છે કે સમાજ આટલો બધો છીછરો. સમાજની સ્ત્રીને જોવાની દ્રષ્ટિ ગુણવંતરાય અહીંયા આગળ મૂકી આપે છે. સીતા રાવણને ત્યાં રહીને આવી પવિત્ર હતી, ખબર હતી, છતાં એને અગ્નિ પરીક્ષા તો આપવી જ પડી. એ જ વસ્તુ અહીંયા ધનકુંવર સાથે થાય છે. રણમલ આખી રાત વિચાર કરે છે અને બીજે દિવસે નિર્ણય લે છે, હું ધનકુંવર સાથે લગ્ન કરીશ. લગ્ન કરાવવા માટે કોઈ તૈયાર નથી. ત્યારે પોતાનો એક મિત્ર છે એને બોલાવે છે, અમુલક દેસાઈ, એને બોલાવે છે. રણમલ એની હાજરીમાં લગ્ન કરે છે ધનકુંવર સાથે, અને પછી પોતાની બધી જ સંપત્તિ પત્ની અને દીકરાઓને વેચી દે છે. એક મછુઓ તૈયાર કરે છે અને મછુઆમાં ધનકુંવર સાથે નીકળી પડે છે. સીતાએ અગ્નિ પરીક્ષા આપી હતી, અહીંયા રણમલ લાખા છે એ દરિયાની પરીક્ષા આપે છે. મછુઆમાં નીકળ્યો છે એટલે મછુઓ ખબર છે આગળ બહુ નથી જઈ શકવાનો, દરિયામાં એ ભળી જવાનો છે. સરસ, બહુ સરસ રીતે ગુણવંતરાય આખું રણમલનું પાત્ર જે રીતે ઉપસાવી આપે છે, દરિયાઈ વાતાવરણ જે રીતે ત્યાં આગળ લઈ આવે છે, અને રણમલનું જે એનું જે જળ સમાધિ આ છેલ્લું પ્રકરણ છે એ પ્રકરણ જે રીતે મૂકે છે ને, તો તમને એવું લાગે કે ગુણવંતરાય જાણે કે નરી આંખ્યા જોઈ આવ્યા હશે ને આપણી પાસે મૂકી આપ્યું છે. એક નવલકથાની એમણે વાત કરી, કોરી કિતાબ, જે એક જ દિવસમાં લખી હતી. નવલકથા તરીકે નબળી છે. તો હવે હું એવા મુદ્દાઓ પર આવું છું કે જેમાં સ્ત્રી વિશે એમણે કેવી રીતે લખ્યું છે. એની નાયિકા છે નીલમ, ભણી છે, શિક્ષિત છે, પણ સ્વતંત્ર જીવન જીવવાની કે સ્વતંત્ર નિર્ણય લેવાની એનામાં શક્તિ જ નથી. એટલે પિતાએ જ્યાં પરણાવી ત્યાં પરણી ગઈ અને થોડાક સમયમાં વિધવા પણ બની ગઈ. વિધવા બન્યા પછી પણ શું કરવું એ ખબર નથી, એટલે ચૂપચાપ ઘરમાં જે સિતમ થાય એ બધા સિતમ સહ્યા કરે છે. પણ એક વખત કોઈક એને એક વિધવાઓ માટે ચાલતા ઔદ્યોગિક ગૃહમાં લઈ ગયો, અને એની જે સંચાલક હતી એક બહેન હતી, મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ થયેલી. તો નીલમને બધું બતાવે છે, અને પછી એને જે વાક્યો કહ્યા ને 1935માં લખાયેલી નવલકથા છે, યાદ રાખજો. 1935માં ગુણવંતરાય આચાર્ય આ વાક્યો પેલા સંચાલક બેનને મુખે મુકાવે છે. તમને એવું થાય કે ફેમિનિઝમની વ્યાખ્યા જાણી આગળ મૂકી આપી. અમે અહીંયા આગળ વિધવા બહેનોને પુરુષની સમકક્ષ થવાની અને પુરુષની માફક જીવવાની, એટલે કે સ્વતંત્ર રીતે જીવવાની તાલીમ આપીએ છીએ. એ લોકો પુરુષોની માફક અધિકાર ભોગવી શકે એ માટે અમે એમને અહીંયા આગળ તૈયાર કરીએ છીએ. જો જે ફેમિનિઝમની નારીવાદની વાત આવે ને, એમાં એનો પહેલો તબક્કો છે પુરુષની જેમ સમાનતા, પછી તબક્કો બદલાય છે. પણ અહીંયા આગળ તો આ જ વાત ગુણવંતરાય 1935માં લઈ આવ્યા. મેં કહ્યું કે એમની નવલકથાઓ ઘણી બધી નવલકથા તરીકે નબળી છે, પણ એમાં જે વિચાર એમણે વ્યક્ત કર્યા છે, એમાં એમણે જે ભાવ વ્યક્ત કર્યો છે, એમાં એમને પોતાને જે સમાજનું ચિત્ર આપવું છે ને, એ બહુ જ સરસ છે. થોડોક એમણે પેલો સર્જક વિવેક દાખવ્યો હોત તો કદાચ બહુ ઉત્તમ નવલકથાઓ આપણને મળી શકી હોત. એક નવલકથાનું નામ છે પુત્ર જન્મ. પુત્ર જન્મ એટલે આપણને તેવું થાય કે દીકરાના જન્મની જ વાત હશે. અહીંયા આગળ પણ બે દીકરીઓ છે, એક છે અંજની ને બીજી છે એની નાની બેન લીલા. અંજનીને નાનપણથી માએ સતત સીતાના જ આદર્શ ભણાવ્યા છે. પતિ એ જ આપણો પરમેશ્વર, ગમે તેવો હોય તો પણ એ પતિનો સ્વીકાર કરવાનો, કદી પતિની સામે થવાનું નહીં. આ તે એની સામે નાની બેન લીલા થોડીક સ્વતંત્ર છે, ડોક્ટર બની છે, પરદેશીને ડોક્ટર બનીને પાછી આવી છે. એટલે અંજનીને જ્યાં સગાઈ નક્કી કરી હરિપ્રસાદ, એને એ સગાઈ પણ સ્વીકારી લીધી છે. પણ થોડા સમયમાં અંજનીના પિતા શ્રીમંત થયા અને પેલા હરિપ્રસાદના ઘરની સ્થિતિ થોડીક નબળી થવા માંડી. એટલે અંજનીના પિતાએ નક્કી કર્યું કે ભાઈ આપણે દીકરીને ત્યાં નથી મોકલવી. પણ માએ નાનપણથી કહ્યું છે કે પતિ એ જ પરમેશ્વર. સગાઈ થઈ તો શું થઈ ગયું, એ જ મારો પતિ, એ જ મારો પરમેશ્વર. એટલે માંદા, ગરીબ, થોડાક માનસિક રીતે નબળા થઈ ગયેલા એવા હરિપ્રસાદને ઘેરે પહોંચી જાય છે. તમે જો વાંચી હોય તો ધૂમકેતુની એક વાર્તા છે બિંદુ, એ તમને યાદ આવે, અથવા ઝવેરચંદ મેઘાણીની નવલકથા વેવિશાળ તમને યાદ આવે કે સુશીલા સુખલાલની સાથે જ પરણવાનો નિર્ણય કરે છે, ભલે ને ગરીબ થઈ ગયો હોય તો.
તો અંજની પહોંચી જાય છે હરિપ્રસાદને ત્યાં, એની સારવાર કરે છે, એને સમજાવે છે, સંભાળે છે, અને 4 વર્ષ પછી હરિપ્રસાદ સ્વસ્થ થાય છે, થોડું કામ કરવાનું શરૂ કરે છે, પૈસાદાર થાય છે અને અંજનીને છોડે છે. કેમ? તો કે મને તું હંમેશા માં જેવી લાગી છે, તે મને સાજો કર્યો, મારી પત્ની ખોઈ દીધી મેં. કારણ કે તે મને જે રીતે તૈયાર કર્યો ને એમાં મને ક્યારેય પત્નીનો અનુભવ નથી થયો, મને માતૃત્વનો જ અનુભવ થયો છે. અંજની પાછી આવી છે અને લીલા માની ઉપર ગુસ્સે થાય છે કે આ બેનને તે નાનપણથી જે બધું ભણાવ્યું ને એનું પરિણામ છે. તે એને સ્વતંત્ર રીતે વિચારતા શીખ્યું જ નહીં. હવે લીલા એના લગ્ન નક્કી કરવાના છે ડોક્ટર નવનીત રાયની સાથે. બંને સાથે ભણ્યા છે, સાથે ડોક્ટર તરીકે કામ કરે છે, એટલે હવે મળ્યા છે બંને લગ્ન પછી શું શું કરવું એ માટેના. તો નવનીત રાય પાસે આખો પ્લાન તૈયાર છે, આવું દવાખાનું બનાવીશ, આવું આ કરીશ, આવું તે કરીશ, આમ તેમ. લીલા કે બધું બરોબર, આમાં મારો ક્રમ ક્યાં? તમારું બધું જ છે તો હું ક્યાં? એટલે નવનીત રાય બહુ સહજતાથી કે તું ને હું જુદા છીએ. લીલા કે એમ, જો તમે ને હું જુદા ન હોઈએ, આપણે એક કામ કરીએ, તમે ક્રમ ઉલટો કરી નાખો. તમારે જે કરવાનું છે બધું હું કરીશ અને મારે જે કરવાનું છે એ બધું તમે કરજો. નવનીત રાય અવાક થઈ ગયા, આવું તો કેમ ચાલે? અને ત્યારે જે લીલા વાત કરે છે કે જો મને ખબર છે તમે મને પત્ની તરીકે એટલે માત્ર મારા શરીરને જ સ્વીકારો છો, તમને મારા શરીરમાં રસ છે, તમને મારા આત્માની અંદર અથવા તો વ્યક્તિ તરીકેની મારી જે સ્વતંત્રતા હોય એમાં તમને કોઈ રસ નથી, અને એટલે મારે લગ્ન નથી કરવા. 2 બહેનોની આ કથા છે. નામ આપ્યું છે પુત્ર જન્મ, પણ અંજની કરતા લીલાનું આખું વ્યક્તિત્વ સાવ જુદું છે. એવી જ એમની એક વાર્તા છે વિપર્યાસ. હવે બહેનોની વાર્તા આવી જ છે તો પછી હું એ વાર્તા પણ કરી લઉં. એની નાયિકા છે કુમુદ. પિતાએ સમાજની ઉપરવટ જઈને એને ડોક્ટર બનાવી છે. જો ગુણવંતરાયના કેટલાક કથાનક તમને સરખા લાગે, ત્યાં પેલી લીલા ડોક્ટર બની છે, અહીંયા આગળ કુમુદ ડોક્ટર બની છે. તો પિતાએ એને સમાજની ઉપરવટ જઈને ડોક્ટર બનાવી, આ પણ 1935માં લખાયેલી વાર્તા. પણ હવે કોઈ મુરત્યો નથી મળતો, કોઈ એની સાથે પરણવા તૈયાર નથી, કારણ કે બધાને એવું છે કે ભાઈ ડાક્ટર બૈરી કમાવા જશે તો ઘરમાં કામ શું કરશે. છેલ્લે દેવી પ્રસાદ નામનો એક એન્જિનિયર છે એની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે, પણ શરત, તારે પ્રેક્ટિસ નહીં કરવાની. અને કુમુદ એ શરતને આધીન થઈને ઘરમાં રહે છે. દેવી પ્રસાદ બહાર નોકરી કરે છે, કુમુદ એકદમ જ ગૃહિણી બનીને જીવે છે. પણ થોડાક સમયમાં પરિસ્થિતિ બદલાય છે. આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી આવી જાય છે કે હવે પેલા દેવી પ્રસાદનું કશું કામ ચાલતું નથી, એટલે પછી કુમુદને કહે છે કે હવે તું પ્રેક્ટિસ કર, જરૂર પડી ને એટલે કુમુદે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું અને દેવી પ્રસાદે ઘર સંભાળવાનું શરૂ કર્યું. વિપર્યાસ. હવે દેવી પ્રસાદ ઘર સંભાળે છે અને થોડા સમય પછી એને સમજાય છે કે કોઈ કામ નાનું કે મોટું નથી, ઘર સંભાળવું એ પણ એટલું જ અઘરું કામ છે. અને પછી એ નક્કી કરે છે કે કુમુદ બહાર કામ કરશે, પોતે ઘરમાં જ કામ કરશે. આ એ વર્ષોમાં લખાયેલી વાર્તા છે કે જો તમે સ્ત્રીને એટલે મજા આવી જાય ને આપણે કે કેવી કે મેં 2-3 સ્ત્રીની એવી વાર્તાઓ નોંધી છે. હા, એક વાર્તાનું નામ છે, આ વાર્તા મારે કરવી હતી, હું જો ભૂલી જાત, નાદાન છોકરી. કેવી રીતે ગુણવંતરાય સ્ત્રીને જોઈ શકે છે અથવા એની ઈચ્છાઓ કેમ કામ કરતી હશે સમજી શકે છે. રજની નામની છોકરી બહુ નાદાન છે, ભણી નથી, પિતાએ જ્યાં પરણાવી, કેટલાક પાત્રોના નામ બહુ છે, હરિપ્રસાદ 2-3 જગ્યાએ આવે છે, આમાં પણ હરિપ્રસાદ જ છે. હરિપ્રસાદની સાથે પરણાવી, પણ હરિપ્રસાદને લાગ્યું કે આ તો મારે લાયક નથી, અભણ છે, આ તો નહીં ચાલે એની સાથે, એટલે એને કાઢી મૂકી. ઘેર પાછી આવી અને હવે એને આઘાત લાગ્યો કે હું અભણ છું, એટલે પતિએ કાઢી, એટલે ભણવાનું શરૂ કરે છે, શિક્ષિકા બને છે, નોકરી કરે છે. અને થોડો સમય થયો ને પતિનું મૃત્યુ થઈ ગયું, કોઈ વારસદાર નથી, એટલે પેલી મિલકત એના કાકાના ને એ બધા છોકરાઓ લેવા માટે તૈયાર થયા છે અને રજની કોર્ટમાં જાય છે, જીતે છે, બધી જ મિલકત એના નામ પર થાય છે, એટલે બધી મિલકત વેચી નાખે છે. અને પછી નોટોનો જે થપ્પો છે એ લઈને બેસે છે અને બેઠી બેઠી એક પછી એક નોટ બધી જ સળગાવતી જાય છે. કોઈએ પૂછ્યું કે શું કરે છે? તો કે એક મિલકત
એણે બરબાદ કરી હતી અમારા લગ્ન જીવનની. આ બીજી મિલકત હું બરબાદ કરું છું, અમારો હિસાબ સરભર થઈ ગયો. હવે હું કોઈની પત્ની નથી, કોઈની વિધવા નથી, હું શુદ્ધ સ્ત્રી છું. આ જે વાક્ય હતું ને, હું શુદ્ધ સ્ત્રી છું, એટલું બધું સ્પર્શી ગયું ને. આજે પણ આ બોલતા આપણે વિચાર કરીએ, હંમેશા આપણી ઓળખ કોઈકની દીકરી, કોઈકની પત્ની, કોઈકની મમ્મી, માત્ર સ્ત્રી તરીકેની ઓળખ તો અત્યારે નથી મળતી. પણ ગુણવંતરાય એ જમાનામાં આ નાદાન છોકરી ધક્કો ખાઈને આવી અને પછી એને પોતાની જાતને ઓળખી અને પોતાને શુદ્ધ સ્ત્રી તરીકે ઓળખાવી. એક વાર્તા સ્ત્રીની કરી લો ને પછી આપણે બીજી વાર્તાઓ તરફ જઈએ. કાળો પછેડો, એની સાથે પેલી માનવ વેપારની વાત પણ જોડાયેલી છે. એક તો મેં કહું કે ગુણવંતરાયે પોતે જ ઘટના બાજુમાં સાંભળી હતી, પેલી દીકરીને કોઈક વેચી ગયું હતું. એ 4 ખંડમાં લખાયેલી આ વાર્તા. મુંબઈમાં એ વખતે ગુલામોનું બજાર ભરાય અને સ્ત્રીઓ માત્ર એક જ કાળો પછેડો પહેરીને ઉભી રહે છે વેચાવા માટે આવી હોય, અને ખરીદવા વાળા એનો પછેડો ઊંચો કરીને એના અંગ ઉપાંગ બધાની તપાસ કરે. આવી રીતે રેવા નામની એક દીકરી વેચાઈ ગઈ છે, એટલે કોઈ પકડીને આવ્યું છે અને વેચવા માટે લાવ્યું છે. એનો ગરીબ ઘરડો બાપ બિચારો પાછળ આવ્યો છે અને જુએ છે કે બધા એના કપડા ઉંચકીને એની તપાસ કરે છે. એ બહુ બધાની પાસે માગણી કરે છે પણ કોઈ એની દીકરીને છોડાવતું નથી. મુંબઈ ગોવાનો ફિરંગી ગવર્નર બજારમાં આવ્યો છે અને એને આ છોકરી ગમી ગઈ છે, એટલે છોકરીની ખરીદી કરે છે અને બાપ ત્યાં બેભાન થઈને પડી જાય છે. બીજો ખંડ શરૂ થાય છે ત્યારે રડતા બાપને એક માણસ આશ્વાસન આપે છે કે તારી દીકરીને છોડાવીને હું લઈ આવીશ. જે માણસ આશ્વાસન આપે છે એ વહાણવટાના ઇતિહાસમાં ગુજરાત માટે જાણીતું નામ અમુલક દેસાઈ, વલસાડનો અનાવિલ, જેણે ક્યાંય સુધી પોતાના વહાણ દરિયામાં ફેરવ્યા હતા. ચાંચિયાઓ જેના નામથી થરથરતા હતા એવો આ અમુલક દેસાઈ. ત્રીજા દ્રશ્યની અંદર પેલા ગવર્નરનું વહાણ ગોવા તરફ જઈ રહ્યું છે અને અમુલક દેસાઈનું વહાણ એની પર હુમલો કરે છે, બધાને પકડી લે છે અને ગવર્નરની યુવાન દીકરી રોઝા એને લઈ આવે છે. અને ચોથું જે છેલ્લું વાર્તાનું દ્રશ્ય છે એ જ ગોલાઓની બજાર છે. એમાં છોકરીઓ વેચવા માટે મુકાઈ છે. કાળો પછેડો પહેરીને એક છોકરી ઊભી છે, એ પેલા ગવર્નરની દીકરી રોઝા છે. હવે ગવર્નર કરગરે છે, તારે જોઈએ એ બધું લઈ લે તો મારી દીકરીને તું છોડી દે. અને ત્યારે પેલી રેવા અમુલક દેસાઈને વિનંતી કરે છે કે છોડી દો, મારા બાપને જે પીડા થતી હતી એવી આ માણસને હવે થઈ રહી છે. અને અમુલક પેલી રોઝાને ખરીદી લે છે અને પછી ગવર્નરને પાછી આપે છે. પણ અહીંયા આગળ પણ આખો રોલ પલટાઈ જાય છે. પેલા ગવર્નર ખરીદવા વાળો હતો, હવે અમુલક દેસાઈ ખરીદવા વાળો છે. પેલા આની દીકરી હતી, પેલા ગરીબ માણસની, હવે ગવર્નરની દીકરી છે. પણ વેપાર જે ચાલતો હતો એ અહીંયા આગળ એમણે મૂકી આપ્યો. વાર્તાને શીર્ષક આપ્યું છે કાળો પછેડો અને 4 ખંડમાં એમણે એ વાર્તા મૂકી આપી છે. ગુણવંતરાય જે રીતે બધી વાતો સાંભળતા હતા, જેમ મેઘાણીએ લોક સાહિત્યના કેટલાક કથાનકોને કથારૂપ આપ્યું, એવી રીતે ગુણવંતરાયે પણ કેટલીક વાર્તાઓ એ પ્રકારની લખી છે. જેસલ તોરલના કથાનક પરથી એમણે જેમ નવલકથા લખેલી, એવી રીતે કેટલીક સાંભળેલી કથાઓ પરથી એમણે વાર્તાઓ લખી છે. એમાં એક આપણને મજા પડી જાય એવી વાર્તાનું નામ છે દાના દુશ્મન. દુશ્મન તો ખરો પણ દાનો દુશ્મન છે, અને એ વાત અમદાવાદની છે એટલા માટે એ વાર્તા મેં અહીંયા કહેવા માટે પસંદ કરી. અમદાવાદની પોળમાં 2 પટેલો રહે છે, જેઠા પટેલ ને પરસોત્તમ પટેલ. જેઠા પટેલ એને કદી પરસોત્તમ નથી કહેતા, પશુઓ પટેલ કહે છે, કારણ કે બંને વચ્ચે દુશ્મની છે. એક જ નાતના છે, પટેલો વચ્ચે અંદર જે વેર ચાલતું હોય એ ચાલે છે. એટલે ધારો કે પશુઆ પટેલને કશુંક નુકસાન થાય તો જેઠા પટેલના વર્ગના જે બધા હોય એ દિવસે લાડુ બનાવીને ખાય, અને જેઠા પટેલને ત્યાં કશુંક નુકસાન થાય તો પશુઆ પટેલના લોકો ખુશ થઈને ખાય. પશુઆ પટેલ એક વખત વાડીથી પાછા આવતા હતા અને એમની પર કોઈકે હુમલો કર્યો, 10 લોકોએ માર્યા છે અત્યારે, એટલે ખાટલામાં પડ્યા છે. ખબર છે કોણે માર્યા, પણ એ રાહ જુએ છે કે તક મળે ત્યારે આપણે એનો બદલો લઈ લઈશું જેઠા પટેલ ઉપર. પથારીમાં પડ્યા છે, બહુ ચાલી શકાય એવું નથી, હળદર આખા શરીરે લગાડેલી છે, અને ત્યાં એમનો એક માણસ દોડતો આવે છે કે આજે તો ખાલી લાડુ નહીં, ભજીયા બધું બનાવવા જેવું છે. કે શું થયું? તો કે તમને ખબર પડી? તો કે શું થયું? બોલતો ખરો, જેઠો મરી ગયો? તો કે ના, એ નથી મર્યો, એની દીકરીના લગ્ન ચાલતા હતા ને ચોરીમાં વરરાજા મરી ગયા. એટલે જેઠા પટેલ માટે તો કેવો આઘાતનો પ્રસંગ આવ્યો. આપણે તો રાજી થવા જેવું છે ને, તમને માર્યો તો જો એનો બદલો એમ કે કુદરતે એને આપી દીધો.
પરસોત્તમ પટેલ દમણિયું જોડાવે છે અને પછી કહે છે કે મને લઈ જા બહાર. આ લોકો રાજી થઈ છે, બરોબર. જેઠા પટેલને જઈને બેણાટોણા મારશે, આમ કરશે, પહોંચે છે. પાછા લોકો પણ કે જોઈએ તો ખરા શું ખેલ થાય છે. અને જેઠા પટેલ જેવું પરસોત્તમ પટેલને આવતા જોવે છે ને એને એવું લાગે છે કે આ મારા બળતા પર ઘી ઓમવા માટે થઈને આવ્યો છે. તો પરસોત્તમ પટેલ ત્યાં જઈને કહે છે કે જો હું ને તું દુશ્મન, તારી દીકરી અમારી દુશ્મન નથી. દીકરી સાથે જે થયું ને ખોટું થયું છે, રડવા કકડવાનું બંધ કરી દો. હજી તો એ ચોરીમાં હતી અને એનો વર મરી ગયો છે. એ કુંવારી કન્યા જ કહેવાય, એના બીજા લગ્ન કરવાના. કે આપણી નાતમાં રિવાજ છે. મેં જેવો ઠરાવ મુકાવેલો જેઠા પટેલે જ કે એકવાર જેના લગ્ન થયા હોય એ છોકરીના બીજા લગ્ન ન થાય. તો કે ઠરાવ મૂકવા વાળા આપણે તો તોડવા વાળા આપણે છે. પરસોત્તમ પટેલ આવું કહે છે, તારી દીકરીના બીજા લગ્ન નક્કી કર, હું બેઠો છું, કોણ તને રોકે છે? જેઠા પટેલ કે કોણ પરણશે? અને પરસોત્તમ પટેલ જે વાક્ય બોલે છે એટલે વાર્તાનું શીર્ષક ત્યાં આગળ સિદ્ધ થાય, મારા છોકરાને તારી છોકરી સાથે પરણાવીશ. તમને મેઘાણીમાં આ પ્રકારની વાર્તાઓ મળે. ગુણવંતરાય આચાર્ય અહીંયા આગળ લઈ આવે. જેમ દક્ષાબેને કહ્યું હતું, શ્રવણ, એમના કાન સતત ઉઘાડા રહેતા હતા. એ જે સાંભળતા હતા એને પછી એમણે વાર્તા રૂપે મૂકી આપ્યું છે. એક સંગ્રહમાં એમણે, શ્રી અને સરસ્વતી એમનો એક સંગ્રહ છે, એમાં એમણે લખ્યું જ છે કે મને માણસની અંદર રહેલી જે માનવતા છે, એની જે ઊંચાઈ છે ને, એ શોધવામાં વધારે રસ છે. એમણે નવલકથાઓમાં કહ્યું કે હું આ બધી નવલકથાઓ લખું છું તો એમાં એ સમયના રાજાઓની વાત કેમ નથી કરતો? હું આ ખલાસીઓ અને વાણવટીઓ અને નાના માણસોની વાત કેમ કરું છું? મને નાના માણસોમાં રહેલી જે મોટાઈ છે ને એ વધારે આકર્ષે છે. અને મારે માટે ઇતિહાસ એટલે નાના માણસોએ કરેલા જે મોટા કૃત્યો છે એની જ વાત. બીજી સત્ય ઘટના ઉપર આધારિત એમણે એક વાર્તા લખી છે, જેમાં એમને ગુજરાતી વહાણવટાને ચડિયાતું બતાવવું છે, એટલા માટે પણ આ સત્ય ઘટના પર આધારિત છે. અંગ્રેજી એજન્સી જયારે અમલ ચાલતો હતો એ વખતે જે રાજા બનવાના હોય ને રાજકુમારોને રાજકુમાર કોલેજમાં ભણવા માટે મોકલે, રાજકોટ કે અમદાવાદ કે એવી રીતે. તો મોરબીના જે વાઘજી ઠાકોર છે એ રાજકોટ ભણતા હતા અને હવે 18 વર્ષના થયા, એમણે ગાદી પર બેસવાનું છે. એ પહેલા એજન્સીના અમલદારે નક્કી કર્યું કે એમણે આખા હિન્દુસ્તાનની યાત્રા કરવી, જેથી એમને ખબર પડે કે કેવા દેશમાં પોતાને શાસન કરવાનું છે. તો વાઘજી ઠાકોરે કહ્યું કે જ્યાં જ્યાં હોડી જઈ શકતી હોય ત્યાં મારે વાહણમાં મુસાફરી કરવી છે. હું દેશી વાહણમાં જ બેસીશ. તો અંગ્રેજ અમલદારને એવું થયું કે ભાઈ દેશી વાહણનો તો શું ભરોસો કરવાનો, આપણે તો આપણી અંગ્રેજી આગબોટમાં જ એમને લઈ જવાના. વાઘજી ઠાકોરે જીદ પકડી કે નહીં, હું તો દેશી વાહણમાં જ બેસીશ. એટલે પછી એ લોકો એનો ઉકેલ કાઢ્યો કે આગબોટ ચાલે, આગબોટની સાથે પેલા વાણને બાંધી દેવાનું દોરડાથી. વાઘજી ઠાકોર ઈચ્છે એટલી વાર વાણમાં બેસે, બાકી એમણે આગબોટમાં બેસવાનું. ચાલ્યું એ રીતે. અને એ લોકો કચ્છના સમુદ્રમાં એટલે કચ્છના અખાતમાંથી જયારે પસાર થઈ રહ્યા હતા અને અચાનક તોફાન આવ્યું. પેલા આગબોટના જે નાવિક હતા, કેપ્ટન હતા, એને એવું થયું કે આ તોફાનમાંથી મારે બચવું હોય તો વહાણ મારી પાછળ જો દોરડેથી બંધાયેલું છે ને તો આગબોટ એને નહીં સાચવી શકે. એટલે વહાણના ખલાસીઓને સૂચના આપ્યાવીને એને દોરડું કાપી નાખ્યું અને આગબોટ તો આગળ ચાલવા માંડી. વહાણમાં જે ખલાસીઓ હતા એ આગબોટ સાથે દોરડું બંધાયેલું હતું એટલે એ લોકોએ તો સ્થળ ઉતારી દીધેલા, કુવાથમ નીચે પાડી દીધેલો. તોફાનની અંદર એમણે હવે બધું ઊભું કરવાનું, તો એમણે ઊભું પણ કર્યું અને વહાણને તોફાનમાંથી બહાર પણ કાઢ્યું. એ દરમિયાન પેલી આગબોટ હતી ને અંગ્રેજી, એ તોફાનમાં ફસાઈ ગઈ હતી. આ લોકોએ પોતાનું દોરડું નાખ્યું, આગબોટને બાંધી બહાર લઈ આવ્યા. ત્યાં સુધી કેપ્ટનને ખબર નથી કે જેનું દોરડું આપણે કાપી નાખ્યું હતું એ જ વહાણે આપણને બચાવ્યા છે. એ તો આગળ ગયા સ્થિર પાણીમાં ત્યારે ખબર પડી કે જે વહાણને આપણે કાપ્યું હતું દોરડું, એ વહાણ આપણને બચાવીને લઈ આવ્યું છે. અને પછી તો ગુણવંતરાય ગુજરાતી વહાણવટાના થોડાક ગુણગાન પણ ગાય છે. પેલો કેપ્ટન પણ સ્વીકારે છે કે આટલું નાનું વહાણ આ તોફાનમાંથી બહાર નીકળી શકે જે અમારી આગબોટ ન નીકળી શકે. એટલે ઇતિહાસમાં બનેલી કોઈ ઘટના હોય એને પણ એમણે ત્યાં આગળ મૂકી આપી છે. એક એવી બીજી જે ઘટના છે, 84 બંદરનો કેદી. મેં પહેલા પણ કહ્યું કે જે વહાણવટું હોય ને એના કેટલાક નીતિ નિયમો હોય, જેમ ગુંડાઓના પણ કેટલાક નિયમો હોય. તમે હેમિંગવેની વાર્તા વાંચો ધ કિલર્સ, તો એમાં આવે કે પેલા ગુંડાઓ છે એમાં કેટલાક નીતિ નિયમો છે.
ઓલ્ડ મેન એન્ડ ધ સી વાંચો તો પણ તમને વાણવટાના કેટલાક નિયમો ખબર પડે. એનો જે પેલો નાયક છે સાન્ટિયાગો, એ કહે છે કે ભલે બધા બંદૂકથી માછલીનો શિકાર કરતા હોય, હું તો ભાલાથી જ શિકાર કરીશ, કારણ કે એ સિવાય બીજું કોઈ સાધન મારાથી વાપરી ન શકાય. તો આજે 84 બંદરનો કેદી છે, ત્યાં આજે વાણવટાના કેટલાક નિયમો છે, એ નિયમ આપણને થોડાક મળે છે, અને એ વાર્તા પણ જરાક જુદા પ્રકારની છે. હસન પટેલ બહુ જ મોટા વાણવટી ગણાય, અને એમને ત્યાં અલી ટંડેલ નામનો એક ટંડેલ હતો. બધી રીતે હોશિયાર, પણ એની નજર હંમેશા છોકરીઓ પર બહુ જ ખરાબ રીતે જ ફરે. ઘણી બધી છોકરીઓની જિંદગી બગાડેલી, અને એણે હસન પટેલની પૌત્રીને પણ એને બગાડી. પેલી છોકરી આત્મહત્યા કરીને મરી ગઈ, અને હસન પટેલે નક્કી કર્યું કે અલી ટંડેલને શોધીશ, એને મારીશ, અને એના શબને મારી પૌત્રીની બાજુમાં કબરમાં સુવડાવીશ. એટલે ફરી રહ્યો છે દરેક બંદર પર, જ્યાં જાય ત્યાં અલી ટંડેલને કોઈએ જોયો, અલી ટંડેલને કોઈએ જોયો, એ પૂછે છે, પણ ક્યાંય મળતો નથી. અને છેલ્લે 83 બંદર પર ફર્યા પછી 84માં બંદરે પહોંચે છે, અને ત્યાં એને અલી ટંડેલ મળે છે. તો કેવો આંધળો થઈ ગયેલો. હવે હસન પટેલ એવું કહે છે કે જેને આંખ જ નહીં એની સાથે લડવામાં શું મજા આવે. એ પેલો અલી કહે છે કે આમે હું મરી ગયેલા જેવો છું, તમે મને મારી નાખો એટલે હું મુક્ત થઉં. હસન ના પાડે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે મારી પૌત્રીની બાજુમાં એના દુશ્મનને મારીને સુવડાવીશ, તો હવે તેને મારવાનો કોઈ અર્થ નથી, પણ એની બાજુમાં મારે કોઈકને તો સુવડાવવા જ પડશે. અને પોતાના પેટમાં કટાર મારીને મરી જાય છે કે મારી દીકરીની કબર ખાલી નહીં રહે. બહુ જુદા પ્રકારની એ આખી એક વાર્તા છે. અને બીજી એક વાર્તાની વાત કરવાની હતી, જરાક હળવી રગની વાર્તા છે. 2 વાર્તાઓ એવી જે નવલકથા કરતા વાર્તાઓ પર વાત વધારે પહોંચી ગઈ છે. એક વાર્તાનું નામ છે ઘોડીનો ચોર. આ મૂળ કોઈ દંતકથા હશે, અથવા તો પુરાણમાં ક્યાંક કોઈક એવો સંદર્ભ આવતો હશે, અને પછી ગુણવંતરાયે નાનપણમાં સાંભળી એના આધારે લખેલી. દ્વારકાની અંદર કૃષ્ણનો પૌત્ર પ્રદ્યુમ્ન રડવે ચડ્યો છે. કેમ? તો એણે કોટના દરવાજાની બહાર એક ઘોડી જોઈ, અને એ ઘોડી એને જોઈએ છે. એટલે એને રડવાનું શરૂ કર્યું, પેલી ઘોડી જોઈએ, પેલી ઘોડી જોઈએ એવું કહ્યું. ત્યારે ઘરના બધા લોકોએ જોયું તો ગામનો એક માણસ જેને પોતાની હોડી બહુ જ ગમે, કદી કોઈને આપે નહીં, એ ત્યાંથી પસાર થતો હતો. એટલે આ લોકોએ માની લીધું કે પ્રદ્યુમ્નને એ જ ઘોડી જોઈએ છે. એટલે એને ત્યાં માણસોને મોકલી અને કહું કે તારી ઘોડી અમને તું આપી દે. પ્રદ્યુમ્નને એ ઘોડી જોઈએ છે, એને ખાવાની પણ ના પાડી છે. પેલા એ કહું કે દીકરીના માગા હોય, પત્નીના માગા ન હોય. આ હું ન આપું, હું મરી જાઉં, પણ આ ઘોડી હું ન આપું. એટલે જઈને કહું કે ભાઈ એને તો ઘોડી આપવાની ના પાડી છે, તો કે એને પૈસા આપો, જે કરવું એ કરો. ના કહે કે ઘોડી તો હું નહીં આપું. કૃષ્ણ નથી, કૃષ્ણ ગયા છે પાંડવોની પાસે. એટલે કે હવે કૃષ્ણને બોલાવવા માટે કોઈ માણસને મોકલો. તો કૃષ્ણને બધાને, ભીમને, અર્જુનને બધા ભેગા થઈને વાતો કરતા હતા, અને ત્યાં કહું કે રૂકમણીનો સંદેશો છે કે જલ્દી પાછા આવો, પ્રદ્યુમ્નએ ખાવાનું છોડી દીધું છે. એટલે કૃષ્ણ દોડતા દોડતા આવે, અને અર્જુન પણ એની ભેગા આવે. રૂકમણીએ આવું કેવડાવ્યું છે, એટલે કંઈક એવી બહુ જ અગત્યની ઘટના બની હશે તો જ આવું થયું હોય ને. એટલે કૃષ્ણની સાથે અર્જુન પણ આવ્યા અને કહ્યું કે શું થયું છે? કે પેલાની ઘોડી જોઈએ છે, આપવાની ના પાડે છે, અને 4 દિવસથી પ્રદ્યુમ્નએ ખાધું નથી. એટલે કૃષ્ણ સામેથી એને મળવા ગયા. પેલા કહું કે ઘોડી તો ન જ આપું. કૃષ્ણએ કહું કે વિચાર કરી જો, 1 દિવસનો સમય આપું છું. બીજે દિવસે પેલા માણસને થયું કે તો કૃષ્ણ દ્વારકાના રાજા આવ્યા, ઘોડી મારી પાસેથી લઈ જશે, મારે તો મારી ઘોડી સાથે મરી જવું છે. એટલે ગામની બહાર નીકળ્યો અને ઘોડીને ઝાડ સાથે બાંધી પોતાની જાતને એની સાથે બાંધતો હતો, અને ત્યાં એક 16-17 વર્ષનો જુવાનિયો નીકળ્યો. ભાઈ ઘોડી તારી બહુ જ સરસ છે. તો કે એની જ આખી મોકાણ છે. તો કે શું થયું? તો કે આવી રીતે અમારા રાજાના પૌત્રને ઘોડી જોઈએ છે, મારે ઘોડી આપતી નથી, એટલે હું ને ઘોડી મરી જવાના. પેલો છોકરો કે હું આવું ત્યાં સુધી હું તને મરવા ન દઉં, ચાલ પાછો, હું છું ને, આવતું દ્વારકામાં પાછા જઈએ. અને એ છોકરાએ કૃષ્ણને કેવડાવ્યું, મામા અભિમન્યુ છે, ઘોડી તો નહીં તમને આપવા દો, એ હવે મારા આશરે છે. તમારે ઘોડી જોઈતી હોય તો પહેલા મને મારવો પડશે. કૃષ્ણ અને અર્જુન પાછા પહોંચ્યા નહીં, એટલે ભીમને ચિંતા થઈ કે શું થયું છે. એટલે ભીમ દોડતા દોડતા દ્વારકા આવ્યા, અને ત્યાં બહાર જ અભિમન્યુને પેલો માણસને મળી ગયા. શું થયું? અભિમન્યુને પૂછ્યું કે મારા મામાને આ ઘોડી જોઈએ છે, અને આ માણસને ઘોડી નથી આપતી. હવે હું એની પડખે ઉભો છું, આવતીકાલે મામા અને મારા પિતા અર્જુન લશ્કર લઈને મારી પર હુમલો કરવા આવવાના છે. ભીમ કે હું બેઠો ને કોઈ તને મારે
હું તારી ભેગો છું. બીજે દિવસે કૃષ્ણ અને અર્જુન આવે ને અહીંયા સામે ભીમને જોયા, સામે બલરામ પણ આવી ગયા છે. પ્રદ્યુમ્ન રડે કેમ ચાલે? ભીમે શંકર ભગવાનને યાદ કર્યા. આવું પડે તમારે મદદ, એમ કે કૃષ્ણની સામે મારે લડવાનું છે. શંકર પણ આવ્યા. એટલે તમે કલ્પના કરો કે આ બાજુ શંકર, આ બાજુ કૃષ્ણ, એટલે વિષ્ણુ, આ બાજુ અર્જુન, આ બાજુ ભીમ, એક જ કુટુંબના બધા મહાભારતનું યુદ્ધ થાય પેલા લડવા માટે સામસામા ઉભા છે. પછી આખરે પેલા માણસને કહું કે જો ભાઈ તું ઘોડી નહીં આપે તો આટલા બધા મરવાના થશે, એના કરતા એક દિવસ માટે ઘોડી આપી દે ને. એટલે પેલા એ કહું કે સારું લઈ જાઓ. એક દિવસના વચન માટે ઘોડી લઈને પ્રદ્યુમ્ન પાસે ગયા. લે તારી ઘોડી. આ નથી જોઈતી તો કઈ? તો ચોકીદારના છોકરા પાસે નાનકડી લાલ રંગની રમકડાની ઘોડી છે એ જોઈ. એટલી હળવી રંગમાં લખાયેલી વાર્તા છે, એટલી મજા આવી હતી મને વાંચવાની. મને થયું કે ગુણવંતરાય થોડીક આવી વધારે વાર્તાઓ શોધીને મૂકવી જોઈતી હતી, કે તો આપણને એવું થાય કે આ પ્રકારની પણ વાર્તાઓ લખાઈ છે. નાટકની વાત થોડી કરી લઉં, નવલકથાની વાત કરી, ફિલ્મનો ઉલ્લેખ કર્યો તો એમાંથી એક ફિલ્મ અત્યારે યુટ્યુબ પર મળે છે, છીનલી આઝાદી. છીનલી આઝાદી એના ગીત મુકેશે ગાયા છે. એ ગીત અને ફિલ્મના કેટલાક અંશ આજે પણ યુટ્યુબ પર મળે છે. બાકી બધી ફિલ્મો તો એ જમાનામાં જે 35-37માં થઈ એમાંની રેકોર્ડ કદાચ હોય. છીનલી આઝાદી, આઝાદી છીનવી લીધી. છીનલી આઝાદી હિન્દીમાં હતી. એમણે તો હિન્દી ફિલ્મોના પણ સંવાદો અને પટકથા ને બધું લખ્યા હતા ને, પણ એ સમયનું બધું સચવાયું નથી, એટલે કોઈ ક્યુરેટર પાસેથી વધારે મળે કે બીજી ફિલ્મોને, કેટલીક પૌરાણિક કથાની ફિલ્મોના પટકથા પણ એમણે લખી હતી. પણ જે નાટક એક અલ્લાબેલીની એમણે વાત કરી, જેનો વચ્ચે પણ મેં ઉલ્લેખ કર્યો, પછી બીજું એક નાટક છે શિલાલેખ, સમ્રાટ અશોકનું એ નાટક. આપણે તો અશોકને કેવો જોયો છે? પહેલા યોદ્ધા તરીકે જોયો અને પછી બહુ જ દયાળુ બની ગયો એવો. પણ અહીંયા અશોકનું જુદું જ રૂપ આવ્યું છે. જુનાગઢમાં ગિરનાર પર્વત પર અશોક શિલાલેખ ની સ્થાપના કરવા માટે આવવાનો છે અને બધે વાત ફેલાઈ ગઈ. ગામમાં જેટલી દીકરીઓ, બહેનો, વહુ હતી બધાને ઘરમાં તાળા મારીને પૂરી દીધી, કારણ કે અશોક એને કોઈ સ્ત્રી ગમે તો તરત જ ઉઠાવી જાય છે. એટલે કોઈ કરતા કોઈ દીકરી, કોઈ બહેન, કોઈ સ્ત્રી બહાર નીકળવા માટે તૈયાર નથી. એ વખતે રેવા નામની એક બ્રાહ્મણની દીકરી, એને થયું કે મારે અશોકને જોવો છે, કેવો લાગે છે. આવો અશોક કેવો કે જે બધા એનાથી બીવે. એટલે તો સરસ મજાની તૈયાર થઈને નીકળી. પહેલો પેરેગીર મળ્યો. એને કોઈ દિવસ પેરેગીર જોયા નહોતા. ભાઈ તું સમ્રાટ અશોક છે? નસીબદાર છે ભાઈ, હું અશોક નથી. પેરેગીર આવું વાક્ય બોલે છે કે તું નસીબદાર છે કે હું અશોક નથી. તો કે અશોક ક્યાં? તો કે એ પછી પેલી બાજુ મહેલમાં હશે. આગળ જાય છે, બીજું કોઈક મળે છે તો એ આ જવાબ આપે છે કે હું અશોક નથી. અને આખરે અશોકની નજર પેલી રેવા પર પડે છે અને લલચાઈ છે. અને ગામના બ્રાહ્મણો અને અશોક વચ્ચે પછી તો વાદ વિવાદ થાય, ઘણું બધું થાય. છેલ્લે પેલી છોકરીને છોડાવીને પાછા આવે, પણ અશોક એ દરમિયાન 2-3 હત્યા કરી નાખે છે. અને ત્યારે પેલા રેવાના પિતા એને શાપ આપે છે કે તારો શિલાલેખ સચવાશે, લોકો એને જોવા માટે આવશે પણ કોઈ એને અનુસરશે નહીં. તારું જે કાર્ય છે ને એને કારણે કોઈ એને અનુસરવાનું નથી. તો અશોકને આપણે જે કલ્પ્યો છે એના કરતા એનું એક જુદું જ રૂપ ગુણવંતરાય અહીંયા આગળ મૂકી આપે છે. એવું એમનું એક રેડિયો નાટક છે સમુદ્ર પૂજન. મહાભારતની સિરિયલ આવતી હતી ને, તેમાં શરૂઆતમાં હરીશ ભીમાણી બહુ જ સરસ અવાજમાં બોલતા હતા, મેં સમય હું. અહીંયા નાટકની શરૂઆત થઈ છે, હું સમુદ્ર છું. અને સમુદ્ર આખું નાટક એના સૂત્રધાર તરીકે રજૂ કરે છે. શું બન્યું છે? શું તો કે અગસ્ત્ય છે એ આત્મહત્યા કરવા ચાલ્યા છે. ભારતમાં સમુદ્ર વિજ્ઞાનને મેં આટલું બધું વિકસાવ્યું અને હવે પરિસ્થિતિ એવી છે કે કોઈને વહાણવટામાં રસ નથી, કોઈને દરિયાઈ વિદ્યામાં રસ નથી. શું અર્થ છે આનો? અને પછી એની અને સમુદ્ર વચ્ચે ચર્ચા ચાલે. તો ક્યારથી સમુદ્ર વિજ્ઞાન શરૂ થયું, ક્યારથી ખગોળ વિજ્ઞાન શરૂ થયું, એ બધું જ જુદી જુદી ઘટના રૂપે અંદર આવતું જાય છે. અને સમુદ્ર તો પાછો દૂરંદેશી અને દૂરદર્શી, એટલે પછી શું થવાનું છે એ પણ બતાવે
કે તમે આત્મહત્યા કરવાની વાત નહીં કરો. હજી તો જુઓ કેવા કેવા વાણવટીઓ તમારે ત્યાં આવવાના છે. અને છેક અમુલક દેસાઈ સુધી એ આખી ગુજરાતના વાણવટાના કથાના ઇતિહાસને એ નાટકમાં લઈ આવે છે. સરસ રીતે ગુણવંતભાઈ એ વાત મૂકી આપે છે. પણ આ રેડિયો નાટક છે એટલે એમાં સમુદ્રના ઘૂઘવાટ, તોફાન થતા હોય તો એ તોફાનના અવાજ, વહાણ ચાલતું હોય ત્યારે ઉપરથી સમાલ બેલી ને જે બધું બોલાતું હોય એ બધા શબ્દો, એનો ઉપયોગ ગુણવંતભાઈ આચાર્ય આગળ બહુ સરસ રીતે કરે છે. મેં સાંભળ્યું નથી આ નાટક, મેં તો માત્ર એ નાટક વાંચ્યું જ. તો મને થયું કે રેડિયો પર જયારે ભજવાયું હશે ત્યારે માત્ર કાનથી તમે આખા જ સમુદ્રની સફરે નીકળ્યા હો એવું બન્યું હશે. તો આ એ ગુણવંતરાય આચાર્ય જે દરિયાઈ સાહસની આપણને નવલકથાઓ આપે, જે ઇતિહાસની આપણને પરિક્રમા કરાવે, એ જમાનામાં એમણે જામ તમાચી નવલકથા જે લખી એના 2 ભાગ છે. એના પૂર્વાર્ધમાં ને ઉત્તરાર્ધમાં હિન્દુ મુસ્લિમ ઐક્યની વાત કરી છે. આજે પણ આપણા મનમાં જે કેટલાક પ્રશ્નો ચાલતા હોય એના જવાબ શોધવાનો પ્રયત્ન એમણે ત્યાં આગળ કર્યો છે. તો પોતાના સમયથી આગળ ચાલતા, આગળ વિચારી શકતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, પત્રકાર, હું બાવો ને મંગળદાસ જેવો મહાવરો આપણને આપવા વાળા પેલા આપણી ભાષામાં નહોતો, પણ એમણે કલમ શરૂ કરી અને એ કોલમ શરૂ કરીને એ આપણે ત્યાં એક મહાવરો બની ગયો. એ ગુણવંતરાય આચાર્ય અને એમના 2 મોટા સર્જન એટલે વર્ષા અડાલજા અને ઈલા અરબ મહેતા, એ બધાને આપણે સ્મરીએ અને આ વાત કરવાની તક આપીએ માટે મનીષભાઈનો ઓમ કમ્યુનિકેશનનો આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી લક્ષાબેન પટેલ આપણી વચ્ચે અમદાવાદથી અહીંયા ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે. માન્ય શ્રી મિનલબેન આપણી વચ્ચે ભરૂચથી અહીંયા ઉપસ્થિત છે, એનો વિશેષ આનંદ છે. અવારનવાર હોમ કોમ્યુનિકેશન ને આવી રીતે કાર્યક્રમોમાં એ આવે છે, એનો વિશેષ આનંદ. મિનલબેન પણ આપણી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે અને સરસ રીતે વાત મૂકી આપી એવા અભ્યાસી વક્તા આપણને સાંપડ્યા છે, એનો વિશેષ આનંદ. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. અને ખાસ આ પ્રસંગ માટે ખાસ ગુણવંત આચાર્યના પૌત્ર માન્ય શ્રી શિવકુમારભાઈ અહીંયા ઉપસ્થિત છે, એનો વિશેષ આનંદ એમના પરિવાર વતી પણ હું કરું છું અને આપ સૌ વતી પણ કરું છું.